તમને ખબર છે કે પીડબ્લ્યુ ગુજરાતી હંમેશા તમારી સાથે રહ્યું છે. ભલે એમાં શરૂઆતમાં આપણે એકલવ્ય ગુજરાતી બેચની વાત કરીએ, કે સમરી સિરીઝની વાત કરીએ, કે એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુની વાત કરીએ, કે ટાર્ગેટ ગુજસેટ સિરીઝની વાત કરીએ. અત્યાર સુધી આમાં કોઈ પણ દાખલામાં ત્રિકોણમિતિય વિધેય અને ત્રિકોણમિતિય પ્રતિવિધેય વચ્ચે વનાફ આવ્યું નથી. તો એવા કેસમાં તમારે શું કરવાનું? જે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એને લેવાનું થીટા, sin 2 tan ઇનવર્સ 0.75. હવે જો 0.75 જોઈને ગભરાવાનું નહીં. 0.75 એટલે શું થાય? 75/100. 75/100 એટલે 25 તારી 75, 25 ચોક 100, 3/4. એટલે tan ઇનવર્સ 3/4 છે. અહીં 2 છે. આવા પ્રશ્ન આપણે કરી ગયા. tan ઇનવર્સ 3/4 ને આપણે શું લઈશું? કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર. અને હવે અમે તમારા માટે લઈ આવ્યા છીએ સુપર 30 સિરીઝ. યસ, તમને ખબર છે કે પીડબ્લ્યુ ગુજરાતી હંમેશા તમારી સાથે રહ્યું છે. ભલે એમાં શરૂઆતમાં આપણે એકલવ્ય ગુજરાતી બેચની વાત કરીએ, કે સમરી સિરીઝની વાત કરીએ, કે એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુની વાત કરીએ, કે ટાર્ગેટ ગુજસેટ સિરીઝની વાત કરીએ. હવે જેમ જેમ તમારી બોર્ડ એક્ઝામ નજીક આવી રહી છે, તેમ તેમ તમને લાગતું હશે ભાઈ ટેન્શન આવે, કેવી રીતે કરીએ? બિલકુલ ચિંતા નહીં કરો. અમે તમારા માટે લઈને આવી ગયા છે સુપર 30 સિરીઝ. સુપર 30 સિરીઝમાં આપણે દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 30 ક્વેશ્ચન્સ કરીશું. આ 30 ક્વેશ્ચન્સ એવા હશે કે તમારા ચેપ્ટરના દરેક એવા ટોપિકને આવરશે કે જેની સંભાવના સૌથી વધારે છે આવવાની, અથવા એ પ્રકારના પ્રશ્નોની આવવાની સંભાવના ખૂબ વધારે છે. તો સુપર 30 સિરીઝનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો? જો તમારું ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું છે તો રિવિઝન પછી આ 30 ક્વેશ્ચન્સ અમારી સાથે સોલ્વ કરી શકો છો. જેમ કે હું અહીં તમને એક પ્રશ્ન બતાવીશ, વિડીયો પોઝ કરો, તમે સોલ્વ કરો. વિડીયો પોઝ કરો, તમે સોલ્વ કરો. વિડીયો પ્લે કરો, તમારો આન્સર કમ્પેર કરો. બરાબર છે? વેલ એન્ડ ગુડ, પ્લસ પોઈન્ટ. ખોટો છે? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીકોઝ કેવી રીતે એક ડિટર્જન્ટ પોતાની એડમાં કહે છે, દાગ અચ્છે હે, એવી રીતે મેથ્સ મિસ્ટેક્સ આર ગુડ વાઇલ પ્રેક્ટિસિંગ. જેવું તમને ખબર પડે કે કોઈ ભૂલ પડી, યસ મારી ભૂલ પડી, અને પોઝિટિવલી લો. અને ભૂલ કયા કારણના લીધે પડી છે? થઈ શકે છે કોઈ સૂત્રના લીધે પડી છે, થઈ શકે છે કોઈ કેલ્ક્યુલેશન એરરના લીધે પડી છે. એને આઈડેન્ટિફાઈ કરો અને હાઇલાઇટ કરો. આ રીતે તમે સુપર 30 સિરીઝનો ખૂબ સારી રીતે યુટિલાઇઝેશન કરી શકો છો, અને એની મદદથી તમે તમારી પ્રિપેરેશનને એક લેવલ ઉપર લઈ જઈ શકો છો. તો તૈયાર છો બધા? રેડી છો? ફટાફટ કમેન્ટમાં લખી દો યસ સર વી આર રેડી. મારે તમારી કમેન્ટ જોવી છે. અને તમને ખબર જ છે કે આશીષ સર દર વખતે કમેન્ટનો રિપ્લાય કરે જ છે. બીજી વસ્તુ, નોટ અને પેન લઈને થઈ જાઓ રેડી, કારણ કે ટૂંક સમયમાં તમારી સામે શરૂ થવા જઈ રહ્યા છે 30 ક્વેશ્ચન્સ બેક ટુ બેક. તમે પૂછો સર આ 30 ક્વેશ્ચન્સમાં શું માત્ર ઓબ્જેક્ટિવ હશે કે શું માત્ર સબ્જેક્ટિવ હશે? ना बाबा ना, रुको जरा, सब्र करो. ऑब्जेक्टिव भी होगा, सब्जेक्टिव भी होगा, 2 मार्क का भी होगा, 3 मार्क का भी होगा, 4 मार्क का भी होगा. एक एक का चुन चुन के बदला लेगा आपका फैजल. तो ચાલો શરૂ કરીએ. સુપર 30 ક્વેશ્ચન્સમાં આજે જે આપણે 30 ક્વેશ્ચન્સ લઈશું, એમાં મેં તમને કહ્યું તેમ આપણે એમસીક્યુઝ પણ લઈશું અને સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પણ. ચાલો શરૂ કરીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ થી. પહેલો એમસીક્યુ છે એફ ઓફ એક્સ બરાબર સાઇન ઓફ tan ઇનવર્સ એક્સ, તો એફ ઓફ -1 શોધો. આ પ્રકારનો પ્રશ્ન છે, સંયોજિત વિધેય છે જેમાં ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો પણ ઉપયોગ થયો છે. તો એફ ઓફ -1 જો હું મૂકું તો એફ ઓફ -1 તમને મળશે બાળકો સાઇન ઓફ tan ઇનવર્સ -1. ચાલો, tan તમને ખબર છે કે -π/2 થી π/2 એની રેન્જ છે tan ઇનવર્સની. tan 1 અથવા tan π/4 પર તમને 1 મળે છે, tan -π/4 પર -1 મળે છે. તો tan ઇનવર્સ -1 તમને -π/4. સાઇન અયુગ્મ વિધેય હોવાથી માઇનસ ચિહ્ન બહાર આવી જશે, તો -sin π/4 મળશે. sin π/4 તમને ખબર થાય છે. એટલે f ઓફ -1 ની કિંમત તમને -1/√. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? ફટાફટ કમેન્ટમાં લખજો. જે વિદ્યાર્થીઓનો સાચો પડે છે એ સાથે સાથે કમેન્ટ કરતા જજો હા સર મારો સાચો પડ્યો. અને જે વિદ્યાર્થીની ભૂલ પડે છે એ પણ લખતા જજો હા સર મારી આમાં ભૂલ પડી, કે હવે મેં કરેક્ટ કરી દીધું છે. આ જેવું તમે લખતા જશો તો આ 2 વે કમ્યુનિકેશન થઈ જશે, અને 2 વે કમ્યુનિકેશન થઈ જશે તો તમને એક્ઝામમાં યાદ આવશે, હા આ દાખલો આશીષ સરના સમરી સિરીઝમાં જોયો તો, આ દાખલો સુપર 30 માં જોયો તો, એમાં મારી અહીં ભૂલ પડી હતી અને આ કરેક્ટ એપ્રોચ છે. આ રીતે તમે ટેકનોલોજીનો યુટિલાઇઝેશન કરી શકો છો તમારી એક્ઝામ માટે. અને આ વખતે બોર્ડ એક્ઝામના તો ગાભે ગાભા કાઢી નાખીશું, કઈ બાકી નહીં રાખીશું. ટોપર તો તમે જ બનશો. યસ,
ચાલો તો એફ ઓફ એક્સ બરાબર સાઇન ઓફ ટેન ઇનવર્સ એક્સ થી એફ ઓફ -1 તમારું ક્લિયર છે. આ પ્રશ્નને ધ્યાનથી જુઓ. cos ઇનવર્સ એક્સ પ્લસ 2 ટાઈમ સાઇન ઇનવર્સ 1 બરાબર 2 પાઈ આપેલું છે. તો એનો ઉકેલ ગણ એટલે શું? કે આમાં જે એક્સ આપેલો છે એના શક્ય કયા કયા ઉકેલો મળી શકે એ તમારે લખવાનું છે. જો એક જ મળતું હોય -1 3 મળતા હોય કે ખાલી ગણ મળતું જોઈએ. 1 બાય 1 આગળ વધીએ. તો સાઇન ઇનવર્સ 1 તમને ખબર છે અહીં જે તમારી પાસે સમીકરણ આપેલું છે એને ધ્યાનથી જુઓ. તો cos ઇનવર્સ એક્સ તમારી પાસે એઝ ઇટ ઇઝ છે બાળકો, પ્લસ 2 ટાઈમ્સ સાઇન ઇનવર્સ 1 શું થાય? યસ, સાઇન પાઈ બાય 2 1 થાય એટલે સાઇન ઇનવર્સ 1 તમને મળશે પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. સાદુરૂપ આપીશું તો આ 2 2 ઉડી જશે. ગીત હતું સરસ, ફુર ફુર કરકે તો તે ઉડ ગયા. બસ બસ ફોકસ ફોકસ, બોર્ડ એક્ઝામ નજીક આવે છે ભાઈ, ફોકસ કરો બધા. તો માટે cos ઇનવર્સ x ઇક્વલ ટુ 2 પાઈ માઇનસ પાઈ, માટે cos ઇનવર્સ x તમને મળશે પાઈ. cos ઇનવર્સ x નો જે વિસ્તાર છે 0 થી પાઈ ની વચ્ચે છે, અહીંથી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, અથવા તમે cos ઇનવર્સ ને પેલી બાજુ મોકલો તો cos પાઈ થઈ જશે. અને बच्चा बच्चा जानता है cos पाई की वैल्यू -1 होती है भाई साहब. cos पाई તમને માઇનસ જ કિંમત મળતી હોવાથી ઉકેલ ગણ તમને કાકી ગણ. કેટલા વિદ્યાર્થીઓનો સાચો જવાબ આવ્યો કમેન્ટમાં જરૂર લખજો. કેટલા વિદ્યાર્થીઓ આમાંથી શીખ્યા એ પણ કમેન્ટમાં જરૂર. હું તમારી કમેન્ટ્સનો દીવાનો છું. ચાલો નેક્સ્ટ. साइन ऑफ 1/2 cos इनवर्स 3/5 तो बोलते हैं कहानी में. અત્યાર સુધીના જે બી દાખલા હતા એ બધા દાખલામાં તમે જુઓ તો સાઇન ની અંદર cos ઇનવર્સ કે ભાઈ સાઇન ની અંદર tan ઇનવર્સ, કે જેથી તમે tan ઇનવર્સ ને sin ઇનવર્સમાં કરો કે એવું કંઈક કરો તો એકદમ સિમ્પ્લિફાઈ થઈ જાય. હવે હાફ છે, હાફ થી તમારી ગેમ. હવે 3/5 જાણીતો ખૂણો હતે તો બી તમારા માટે, અથવા જાણીતા ખૂણા માટેનું માપ હતે, જેમ કે 1/2 1/√2 √3/2 આ બધા માપો તમને ખબર છે જે પ્રમાણિત ખૂણા પર ત્રિકોણમિતિય વિધિઓની આપે છે. ત્યારે 3/5 કોઈ પ્રમાણિત ખૂણો નથી. હા, ફિઝિક્સમાં તમે ભણ્યો તો 37° માટે આવે છે. યસ, 3 4 5 સાઇન 37 ને cos એની સાથે તમારી જોડી બનાવી શકો છો, રાઈટ? ઠીક છે, પર આપણે જોઈએ 1/1. તો અહીં તમારી પાસે cos ઇનવર્સ 3/5 છે અને 1/2 છે. 1/2 ને દૂર કરવા માટે આપણે શું, જેવું દર વખતે કર્યું છે, દર વખતે કહું છું ભાઈ, ત્રિકોણમિતિય પ્રતિવિધિઓમાં જો ગૂંચવાઈ જાઓ, આને લઈ લો થીટા. ધારો કે cos ઇનવર્સ 3/5 ઇઝ, લેવાય કે ના લેવાય? તો 10% લે. તો જો cos ઇનવર્સ 3/5 બરાબર થીટા હોય, 5 તમને 3/5 તમને મળશે cos થીટા. હવે જો cos થીટા હું અહીં મૂકી દઉં તો મને સમજો કે મારી પાસે સૂત્ર છે અથવા સમીકરણમાં ફોર્મેટ છે, અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન છે, તમને મળશે sin 1/2 cos ઇનવર્સ 3/5 ઇઝ નથિંગ બટ થીટા, એટલે કે તમને sin θ/2 મળે. હવે sin θ/2 ને તમે શામાં કન્વર્ટ કરશો કે તમારું કામ એકદમ સરળ રહે, તો cos થીટાની કિંમત પાસે છે, તમે એને sin થીટામાં પણ કન્વર્ટ કરી શકો છો, પણ. તો જુઓ, તમારી પાસે જે સૂત્ર હતા એને જરાક યાદ કરવાનો પ્રયત્ન કરો. તો તમારી પાસે જે સૂત્ર હતા તમે યાદ કરો તો cos 2 થીટા, cos થીટાના 2 થીટાના થીટામાં અથવા થીટાના θ/2 માં 3 સૂત્ર તમે જોયું. એક છે cos સ્ક્વેર θ/2 માઇનસ sin સ્ક્વેર θ/2, બીજું છે 2 cos સ્ક્વેર θ/2 માઇનસ 1, ત્રીજું છે 1 માઇનસ 2 sin સ્ક્વેર θ. હવે આમાંથી જો આપણે આ શું કહેવાય 2 sin સ્ક્વેર θ/2 આને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય સમજ. અહીંથી 2 sin સ્ક્વેર θ/2 જગ્યા બદલું તો આ તમને મળે 1 માઇનસ. ઘણા વિદ્યાર્થીઓ આને ઓલરેડી યાદ રાખેલું હશે, વેલ એન્ડ ગુડ. હવે sin θ/2 જોઈએ તો 2 ત્યાં ભાગાકારમાં જતું રહેશે, વર્ગ ત્યાં જશે, વર્ગમૂળ થઈ જશે, માટે sin θ/2 ને 1 માઇનસ cos θ/2 ક્લિયર છે બોસ? હવે આમાં ખાલી આપણે કિંમત મૂકવાની છે, sin θ/2 છે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઇનસ cos θ 3/5 અપોન, ખ્યાલ આવે છે બોસ? 5 1 ઝા 5, 5 માઇનસ 3 ન્યુમરેટરમાં એટલે કે અંશમાં, છેદમાં 5 ગુણ્યા 2, 5 માંથી 3 જાય એટલે 2 બચશે, 2 ના છેદમાં 5 ગુણ્યા 2, 2 કેન્સલ, 1/√5 તમારી પાસે ફાઇનલ આન્સર આવશે 1/√5. તમે જુઓ ભાઈ,
એક બી પણ છે અને ડી પણ છે. હવે ખરેખર જો અહીં હું વાત કરું બાળકો સમજજો, તો જ્યારે વર્ગ પેલી બાજુ જાય તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ આવે, એટલે 1/√5 અને -1/√5 બંને ખરા છે. કારણ કે અહીંયાથી તમે એવું કહી શકો કે જે આ થીટા છે એ પ્રથમ ચરણમાં છે. આ થીટા પ્રથમ ચરણ, તમે કોનું શોધો છો? સાઇન થીટા બાય 2 છો, થીટા પ્રથમ ચરણમાં છે. અને 3/5 કોસ તમને ખબર છે કયા કયા ચરણમાં ધન હોય? ઓલ એસ ટી. ચતુર્થમાં પણ ધન હોય, પ્રથમમાં પણ ધન, પ્રથમ અને ચતુર્થમાં છે. તો જો થીટા બાય 2 ની વાત કરું એ પણ પ્રથમ અને ચતુર્થ બંનેમાં હોય છે. એટલે કે -π/2 થી π/2 તો -π/4 થી π/4 માં. જો પ્રથમ ચરણમાં હોય તો ધન આવશે, ચતુર્થ ચરણમાં હોય તો ઋણ આવશે. જનરલી બોર્ડમાં આટલી મગજમારી કરતા નથી. બંને ઓપ્શન હોય તો અહીં આપણો જનરલી ધન વાળો લેવામાં આવે. ખ્યાલ આવ્યો બાળકો? ખબર પડી? એક નવા પ્રકારનો પ્રશ્ન છે. અત્યાર સુધી તમે આવા પ્રશ્ન ટ્રાય નહીં કર્યો હશે, અથવા ઘણા ઓછા વિદ્યાર્થીઓ હશે જેમણે આને ટ્રાય કર્યો હશે, તો આને સ્ટાર માર્ક રાખજો. એક વખત તમારા માટે હું ફરીથી રિપીટ કરી દઉં છું, કારણ કે મને તમારા અવાજ આવી રહ્યા છે, સર રિપીટ રિપીટ રિપીટ, વન્સ મોર વન્સ મોર. અરે બસ બસ, સંભળાય છે, ચિંતા નહીં કરો, તમારા સર બેઠા છે ને. ચાલો જો આને કેવી રીતે કરવાનું છે ફરીથી કહી દઉં. તો આ કહાનીમાં ટ્વિસ્ટ, આમાં સૌથી અગત્યનો પાર્ટ કયો છે? 1/2. અત્યાર સુધી આવા કોઈ પણ દાખલામાં ત્રિકોણમિતિય વિધેય અને ત્રિકોણમિતિય પ્રતિવિધેય વચ્ચે 1/2 આવ્યું નથી. તો એવા કેસમાં તમારે શું કરવાનું? જે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એને લેવાનું થીટા. એને જેવો થીટા લીધો તો 3/5 થઈ જશે કોસ થીટા, જેનો તમારે ઉપયોગ કરવાનો છે. તો કોસ થીટામાં લાવવા માટે જેવું તમે થીટા મૂકશો આ થઈ જશે સાઇન થીટા બાય 2. સાઇન થીટા બાય 2 ને કોસ થીટા સ્વરૂપે કેવી રીતે કન્વર્ટ કરી શકાય? તો ભાઈ કોસ થીટા અને સાઇન થીટા બાય 2 વચ્ચેના આ બે સૂત્રો છે, એમાંથી આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. તો ભાઈ 2 sin સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ કોસ થીટા થશે, સાઇન થીટા બાય 2 સ્ક્વેર રૂટ 1 માઇનસ કોસ 2. એમાં 1 માઇનસ કોસ થીટા બાય 2 આપણે વાપરીશું તો 1/√5 મળશે. આટલું ક્લિયર છે. પ્લસ માઇનસ વિશે તમે વિચારી શકો છો, પણ એ મેં તમને ઓલરેડી બતાવ્યું. MCQ છે તો ડાયરેક્ટ પ્લસ લઈને મૂકી દો તો ચાલશે. સબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય તો તમે બંને લખી શકો. આવડશે? ઇઝી પીઝા ચીઝી જેટલો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે, પણ હવે તમારા માટે ઇઝી થઈ. ચાલો જઈએ નેક્સ્ટ. તારા પછી વારો, તારા પછી મારો. આના આગલા દાખલામાં 1/2 હતું, અહીં તમારી પાસે છે 2. હા કે ના? યસ, સેમ પ્રોસીજર. 1/2 વાળામાં તમે શું કર્યું? જે તમારી પાસે ત્રિકોણમિતિય પ્રતિવિધેય હતો એને તમે શું લીધો? થીટા. તો સેમ 2 વાળામાં પણ તમે શું કરશો? જે તમારી પાસે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એને શું લેશો? થીટા. તો ચાલો આને આપણે સાઇન ઇન્વર્સ x ને લઈએ થીટા. તમારે અલ્ટિમેટલી x શોધવાનો છે. ધારો કે સાઇન ઇન્વર્સ x, જો સાઇન ઇન્વર્સ x બરાબર થીટા હોય તો હું x ને શું લખી શકું? સાઇન થીટા. રાઈટ? હવે x ને સાઇન થીટા લખી શકું તો મારી પાસે આ જે સમીકરણ આપેલું છે એ શું થઈ જશે? એમાં તમારી પાસે છે cos 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ x, એટલે થીટા મૂકી દઈશું તો cos 2 થીટા ઇક્વલ ટુ 1/81 તમારી પાસે છે. આટલું ક્લિયર છે બોસ? cos 2 થીટા તમારી પાસે છે 1/81. હવે આ cos 2 થીટાને ધ્યાનથી સમજો તો cos 2 થીટા પરથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ? શામાં કન્વર્ટ કરશો? જે રીતે આગલા દાખલામાં આપણે cos થીટામાં કન્વર્ટ કરતા હતા, કારણ કે અહીં cos થીટા હતું. આ દાખલામાં આપણે sin થીટામાં કન્વર્ટ કરીશું. તો cos 2 થીટાનું sin થીટામાં સૂત્ર આ છે, cos 2 થીટાનું sin થીટામાં સૂત્ર 1 માઇનસ. જે cos 2 થીટા છે એ તમારી પાસે થશે 1 માઇનસ sin સ્ક્વેર થીટા ઇઝ બાય સાદુરૂપ આપીશું તો માટે 1 માઇનસ 2. ચાલો હવે જે sin સ્ક્વેર થીટા છે એ તમારી પાસે થઈ જશે x સ્ક્વેર બાય 80. 1 માઇનસ કેમ ટાણે મ્યુઝિક ચાલે છે? ખબર નહીં સર, બસ આપણે જવાબ આવવાની તૈયારી છે એટલે એની ખુશીમાં ચાલી રહ્યું હશે કદાચ. ચાલો x સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ તો માટે 2x સ્ક્વેર બરાબર લખાશે 1 માઇનસ 1/81. 1 માઇનસ 1/81 લસા લઈએ તો 81 ઓછા 1, 80/81. આ તમને 2x સ્ક્વેર ની કિંમત. જો હું અહીંથી x સ્ક્વેર ને લખું 40 દુ 80 તો x સ્ક્વેર તમને મળશે 40/. તો x એટલે કે હું વર્ગ પેલી બાજુ જાય તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ થાય, બધા જવાબ પ્લસમાં છે. વર્ગમૂળમાં 40/81. વર્ગમૂળમાં 40 એઝ ઇટ ઇઝ આપેલું તો એ રીતે લખી શકો. તો આ તમારી પાસે થશે વર્ગમૂળમાં 40/. અહીં જે વર્ગમૂળમાં 40 છે ને તમે 2 વર્ગમૂળમાં 10 પણ લખી શકો છો, કારણ કે 4 નું વર્ગ થાય. વર્ગમૂળમાં 40/. આઈ હોપ
હવે આ પ્રકારના દાખલા તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયા હશે કે જો 1/2 હોય અને 2 હોય તો તમે કેવી રીતે રમત રમી શકો. આવડશે? બોલજો. આવડશે ને? યસ. ચાલો નેક્સ્ટ. હવે cos 3 ટાઈમ્સ sin ઇન્વર્સ હાફ. એમ બોલશો સર આજે તો તમે જબરદસ્ત ક્વેશ્ચન લાવેલો છો. અરે ભાઈ સુપર 30 ની વાત છે. જ્યારે સુપર 30 ની વાત આવે તો નાના નાના પ્રશ્નો ના આવે ભાઈ. તો ચાલો જુઓ હવે આમાં. અહીં તમારી પાસે છે 3 જેવું 1/2 અને 2 વાળા કેસમાં તમે કર્યું એની સાથેનું જે પદ હતું એને લીધું થીટા તો અહીં પણ sin ઇન્વર્સ હાફ ને તમે શું લેશો? થીટા. તો ધારો કે sin ઇન્વર્સ હાફ ઇઝ ઇક્વલ ટુ થીટા માટે 1/2 એ તમારી પાસે થઈ જશે sin થીટા. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? હવે અહીં તો તમારે એક કામ ઇઝીલી નીકળી શકે છે. સાચું કહું MCQ sin થીટા હાફ ક્યારે થાય? sin એ તો ડાયરેક્ટ તમે કિંમત પર મૂકી શકો. sin થીટા લેવાની જરૂર નથી. sin ઇન્વર્સ હાફ ક્યારે થાય? 30 ડિગ્રી. હા માટે થીટા તમને મળે 30 કારણ કે sin 30 અંશ એ તમને મળે હાફ. એ કિંમત તમે ડાયરેક્ટ આમાં મૂકી શકો છો. તો આ તમારી પાસે થઈ જશે cos 3 જે sin ઇન્વર્સ હાફ છે થીટા છે એને 30 30 તાલી 90 cos 90 એ થાય જો cos 90 ઓપ્શન આમાં 3 થીટાનું સૂત્ર વાપરીને પણ કરી શકો છો. પણ જો ઇઝીલી થતું હોય જો જમણા હાથથી જમણો કાન આ રીતે જ પકડાતો હોય તો ડાબા હાથને હસ્તક્ષેપ કરવાની જરૂર. આવડશે બોસ? યુ કેન ટેલ મી યસ ઇફ યુ એગ્રી. રાઈટ. ચાલો જઈએ નેક્સ્ટ. हाँ इतनी ठंडी में गर्मी दिला दे ऐसा वाला क्वेश्चन था ये. એટલે કે એકદમ ઈઝી. ગરમી વાળા અને આગળ વાળા ગયા. ચાલો sin ઇન્વર્સ sin 7π/6. હવે આ મેં તમને એકવાર કહ્યું હતું કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ શું કરે sin ઇન્વર્સ sin કેન્સલ કરી દે અને 7π/6 લખે. એ સૌથી મોટી ભૂલ છે. તમે sin ઇન્વર્સ અને sin ને ત્યારે જ કેન્સલ કરી શકો જ્યારે અહીં આવતો ખૂણો એ sin ના એકક અને વ્યાપ્ત થતા પ્રદેશમાં હોય અથવા sin ઇન્વર્સના વિસ્તારમાં હોય. sin ઇન્વર્સ નો વિસ્તાર ફટાફટ કમેન્ટમાં લખી દો. sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે? પરફેક્ટ -π/2 થી π/2. જો sin ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી π/2 છે તો પહેલા આપણે આને ઓળખીએ કે 7π/6 આખરે છે ક્યાં. ચાલો 7π/6 જેને હું 6π + π/6 લખી શકું એટલે કે જે છેદ હોય એના સ્વરૂપમાં અથવા એના ગુણકના સ્વરૂપમાં તમારે લખવાનું. તો આ તમારી પાસે π + π/6. હવે π + π/6 એટલે એને ઓળખો કે છે ક્યાં ભાઈ. તો આ તમારી પાસે 0 છે, આ પાઈ છે. π + π/6 એટલે સમવેર અહીંયા છે. દેખાય છે? કેન યુ સી ધીસ? યસ ઇફ યુ એગ્રી. કરેક્ટ ને? ત્યારે તમારે આને લાવવાનું શામાં છે? તો કે ભાઈ સર -π/2 થી π/2. હા કઈ નહીં sin 7π/6 ની આપણે વેલ્યુ કાઢી નાખીએ પહેલા. ચાલો તો sin 7π/6 હમણાં જ મેં તમને બતાવ્યું જે તમને મળી રહ્યું છે sin π + π/6 sin π + થીટા એટલે કયું ચરણ થાય? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin ઋણ આ તમને મળશે -sin π/6 એટલે કે આ તમને મળશે -1/2. હવે આ જે -1/2 છે એને તમે અહીંયા મૂકી દો તો sin ઇન્વર્સ -1/2 sin ઇન્વર્સમાં +1/2 હોય તો 0 થી π/2 માં આવે. sin ઇન્વર્સમાં -1/2 હોય તો -π/2 થી 0 માં આવે. એટલે -π/2 થી 0 માં એ તમને -π/6 એ તમને મળે π/6. આવડશે બોસ? કંઈક આવા તો જેઈ માં ઘણા અઘરા દાખલા આવે. અહીં 7π/6 છે તમને અહીં 10 આપી દે, 20 આપી દે, 15 આપી દે. એના પરથી તમારે લખવાનું હોય કે શું થશે. છે જબરદસ્ત. યસ જબરદસ્ત. જઈએ નેક્સ્ટ. બોલજો નેક્સ્ટ. ઓકે તો ચાલો જઈએ નેક્સ્ટ. હવે આપણે ઝડપ રાખીશું. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 માં નીચેના પૈકી આલેખ f(x) = sin ઇન્વર્સ x. હવે આ પ્રકારના પ્રશ્નો આવે છે. 4 ગ્રાફ આપી દે તમને ઓળખવાનું હોય છે કે ભાઈ sin ઇન્વર્સ x નો ગ્રાફ કયો છે. તો પહેલા તમે એન્ડ પોઈન્ટ સમજો. તમને એ ખબર છે sin ઇન્વર્સ 0 0 થાય રાઈટ. sin ઇન્વર્સ 1 π/2 થાય એટલે 1 પર π/2 હોવું જોઈએ. અહીં π/2 પર 1 છે એટલે આ કેન્સલ. આ ખરેખર sin x નો ગ્રાફ છે એટલે આ તમારો ઓલરેડી કેન્સલ થઈ જાય. અને બીજું તમને લોજિક ખબર હોય
તો y ઇક્વલ ટુ એક્સ લાઇન થી સિમેટ્રિક હોય છે એટલે સાઇન ઇન્વર્સ એક્સ નો ગ્રાફ આવો તમને મળવો જોઈએ, આવો. એટલે આ તમારી પાસે સાચો જવાબ આવે, પણ તેમ છતાં હું તમને જણાવી દઉં તો 1 પર π/2 અહીં નથી, 1 પર π/2 અહીં પણ નથી. એટલે એન્ડ પોઈન્ટ પરથી જ તમને ખબર પડી જશે 1 પર π/2 અને -1 પર -π/2 આ તમારી પાસે સાઇન ઇન્વર્સ એક્સ છે. સાઇન એક્સ પરથી તો મેં તમને બતાવ્યું છે. એટલે આ તમારે ગ્રાફ પણ બધા આવડતા હોવા જોઈએ શોર્ટ, એવો આ પ્રશ્ન કહેવા માંગે છે. અહીં તમારી પાસે આવશે ઓપ્શન નંબર એ. આ ક્લિયર છે? બધા ગ્રાફ વ્યવસ્થિત પાકા કરી લેજો એનસીઆરટી માંથી. પાસ્ટ યર્સમાં તમે જોશો તો આવો tan ઇન્વર્સ એક્સ નો પ્રશ્ન આવેલો છે, એટલે મેં તમારા માટે સાઇન ઇન્વર્સ એક્સ નો મૂક્યો. થંબ રૂલ, પહેલા એન્ડ પોઈન્ટ થી જોવાનું, પછી આગળ વધવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ સિગ્મા i ઇક્વલ ટુ 1 to 10 cos xi ઇક્વલ ટુ 10 પાઈ આપેલું છે. હવે આવા પ્રશ્ન જોઈને કોઈ દિવસ ગભરાવાનું નહીં. ઉલટા આવા જ્યારે સિગ્મામાં વધારે સરવાળો હોય ને તમારા માટે સરળ થઈ જાય. કેમ સરળ થઈ જાય જુઓ. તો ભાઈ cos xi 10 પાઈ આપેલો છે, એટલે કે આ જે સિગ્મા છે શું કહેવા માંગે છે સમજ. તો ભાઈ cos x1 પ્લસ cos x2 પ્લસ cos x3 અપ ટુ cos x10, એટલે 10 એવા cos વિધેયો છે જેનો સરવાળો 10 પાઈ છે. હવે તમને એટલી વસ્તુ ખબર છે કે જ્યારે પણ આપણે cos ની વાત કરીએ, cos x1, અહીંયા ખરેખર પ્રશ્નમાં ભૂલ છે. આ તમારી પાસે cos ઇન્વર્સ હોવો જોઈએ તો તમે આ પ્રશ્ન કર્યો. કારણ કે cos x ની વાત કરીએ તો -1 થી 1 ની વચ્ચે હોય છે બાળકો. હવે જ્યાં દરેક cos ઇન્વર્સ છે, તમને ખબર છે કે cos ઇન્વર્સ x ની રેન્જ જે છે, cos ઇન્વર્સ x નો વિસ્તાર જે છે એ 0 થી પાઈ છે. એની દરેકની મિનિમમ વેલ્યુ 0 છે, મેક્સિમમ વેલ્યુ પાઈ છે. હવે આ આખી અભિવ્યક્તિની કિંમત 10 પાઈ ક્યારે થઈ શકે? 10 અભિવ્યક્તિઓ છે, બધાનો સરવાળો 10 પાઈ ક્યારે થઈ શકે? જ્યારે દરેક પાઈ હોય તો પાઈ વત્તા પાઈ વત્તા પાઈ વત્તા પાઈ વત્તા પાઈ 10 પાઈ. એટલે કે દરેકની મેક્સિમમ કિંમત પાઈ હોય તો જ આ થઈ શકે, અધરવાઇઝ નહીં. તો ધીસ ઇઝ ઓનલી પોસિબલ, આ ત્યારે જ શક્ય છે જ્યારે આ બધાની કિંમત cos ઇન્વર્સ x1 થી લઈને cos ઇન્વર્સ x2 થી લઈને cos ઇન્વર્સ x10 સુધી દરેક એક્સપ્રેશનની કિંમત પાઈ હોય તો જ પાઈ વત્તા પાઈ વત્તા પાઈ વત્તા પાઈ 10 પાઈ થાય. इसका पाई उसका पाई तेरा पाई मेरा पाई सबका पाई मिला के हो जाएगा 10 પાઈ. આટલું ક્લિયર છે બોસ. બીજી વસ્તુ, આમાંથી હજુ તમે આગળ વધો, તમારે ભાઈ x1 x2 x10 જોઈએ છે તો સિમ્પલ છે. આ ક્યારે મળે? તમે cos ને પેલી બાજુ મોકલી દો તો cos પાઈ -1. આ ત્યારે જ શક્ય છે જ્યારે x1 બરાબર x2 અપ ટુ x10 બધાની કિંમત તમારી પાસે હોય -1. cos ઇન્વર્સ -1 પાઈ, cos ઇન્વર્સ -1 પાઈ અપ ટુ cos ઇન્વર્સ -1 પાઈ. આ બધા તમને પાઈ મળશે. હવે તમારે i ઇક્વલ ટુ 1 to 10 x1 આ બધાનો સરવાળો કરવાનો છે. આ બધાનો સરવાળો એટલે સમજો કે સિગ્મા xi તમને આપેલું છે i ઇક્વલ ટુ 1 to 10, એટલે કે આ બધાનો સરવાળો છે x1 પ્લસ x2 અપ ટુ x10, એટલે કે -1 પ્લસ -1 આ તમારી પાસે થશે -10. આ તમારી પાસે થયો -10. ઓપ્શન છે. સરસ મજાનો ક્વેશ્ચન કે નહીં? હા, गर्दा उड़ा देंगे गर्दा. તાની લેંગ્વેજ છે પર આ સમજ પડી ગઈ કે નહીં? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. છે કે નહીં ખતરનાક પ્રશ્ન? એટલે આવા પ્રશ્ન હું તમને કહી શકું ગુજસેટમાં આવા આવી શકે. એટલે આવા પ્રશ્નો હોય જ્યારે ઘણા બધા સિગ્મા હોય, ઘણા બધા પદ હોય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ઉલટા સરળ છે. ક્યાં તો મેક્સિમમ ક્યાં તો મિનિમમ વેલ્યુથી થશે. જઈએ નેક્સ્ટ. સેમ 0 આપેલું હતું તો મિનિમમ વેલ્યુથી થશે. હવે જો આમાં tan સ્ક્વેર sec ઇન્વર્સ 2 પ્લસ cot સ્ક્વેર cosec ઇન્વર્સ 3 જે દર વખતે આપણે ફોલો કરતા આવ્યા છે. tan સ્ક્વેર છે તો અંદરનાને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરો, કાં તો sec ઇન્વર્સ છે તો બહારનાને secમાં કન્વર્ટ કરો, જેમાં તમે કન્વર્ટ કરી શકો. એના માટે તમારે થીટા લઈને કરવું હોય તો થીટા, થીટા વગર કરવું હોય તો થીટા. તમને એક વસ્તુ ખબર છે કે ભાઈ tan સ્ક્વેર છે, તમને એક વસ્તુ ખબર છે કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ થાય છે sec સ્ક્વેર થીટા, ખરું ને? અને એ જ વસ્તુ તમને જોડીમાં મળે છે 1 પ્લસ cot સ્ક્વેર થીટાની. 1 પ્લસ cot સ્ક્વેર થીટા એ તમને મળે છે cosec સ્ક્વેર. તો જો બાળકો અહીંથી હું tan સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવું તો tan સ્ક્વેર થીટા તમને શું મળશે? sec સ્ક્વેર થીટા -1. એટલે આ જે tan સ્ક્વેર થીટા છે એ તમને મળશે sec સ્ક્વેર sec ઇન્વર્સ 2 -1. ખ્યાલ આવે છે? સિમિલરલી આના માટેની જો હું વાત કરું તો આ જે cot સ્ક્વેર થીટા છે એ તમારી પાસે થશે cosec સ્ક્વેર થીટા -1. એટલે આ તમને મળશે cosec સ્ક્વેર cosec ઇન્વર્સ 3 માઇનસ. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ. હવે સાદુરૂપ આપો તો sec ઓફ sec ઇન્વર્સ 2 2 થઈ જશે અને સ્ક્વેર હોવાથી 2 સ્ક્વેર થઈ જશે, પ્લસ આ તમારી પાસે થઈ જશે 3 સ્ક્વેર માઇનસ આ 4 ઓછા 1 વત્તા 9 ઓછા 1 9 ને 4 13, 13 માંથી 2 જાય એટલે તમને મળશે 11. તમારો પ્રશ્ન તો ઓપ્શન નંબર સી.
આવડશે? રાઈટ, એકદમ ઈઝી છે. બોર્ડ ને તો ભાઈ આપણે હલાવી નાખીશું. યસ, 110%, એકદમ ફૂલ માર્ક્સ લાવીશું. બચવાના જ નથી ભાઈ, બચવાના જ નથી બોર્ડમાં કોઈ પણ પ્રશ્નો. સાઇન ઇન્વર્સ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન √2 અને એક્સ માઇનસ π/4 થી π/4 માં છે. હવે તમે સમજો, અહીં બહાર સાઇન ઇન્વર્સ છે, અંદર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન √2 છે. એક નવી વેરાયટી છે. આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકો? તો જે √2 છે ને ધ્યાનથી જુઓ, તો શું આને આવું લખી શકું? સાઇન ઇન્વર્સ સાઇન એક્સ ગુણ્યા 1 અપોન માઇનસ કોસ એક્સ ગુણ્યા 1 અપોન એક્સ. આવું કેમ લખું છું હમણાં જ તમને ખ્યાલ આવી જશે. અગર જો તમે આને ધ્યાનથી જુઓ તો જોયું લાગે છે. આનો સાદરૂપ આપણે ત્યારે આપી શકીએ જો સાઇન ઇન્વર્સ ની અંદર ખાલી સાઇન હોય. હા કે ના? રાઈટ. હવે શું આને હું સાઇનમાં કન્વર્ટ કરી શકું છું? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, તો કન્વર્ટ કરી શકું છું. તો આ મારી પાસે છે સાઇન એક્સ, આ છે કોસ π/4 માઇનસ કોસ એક્સ, આ છે સાઇન π/4. તમે કહેશો સર, હું કહીશ સ્ટુડન્ટ્સ, તમે કહેશો સર આ 1/√2 ને સાઇન π/4 અને 1/√2 ને કોસ π/4 લખી શકીએ? ડેફિનેટલી લખી શકીએ, પણ એવું લખવાથી સૂત્ર કોનું બનશે? જો અહીં તમે આને કોસ π/4 લખશો તો કોસ આલ્ફા કોસ બીટા, અહીં સાઇન લખશો તો સાઇન આલ્ફા સાઇન બીટા. આ તમારી પાસે કોસ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર બનશે. ત્યારે આપણે જોઈએ છે શું? સાઇન ઇન્વર્સ છે તો સાઇન જોઈએ છે. એ પાછા કોસ ને તમારે સાઇનમાં કન્વર્ટ કરવું પડશે, એટલે થશે જ. જમણા હાથથી જમણો કાન આ રીતે પકડાય તો ડાબા હાથનો હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. એટલે જો હું અહીં સાદુરૂપ આપીશ તો આ મને મળશે સાઇન ઇન્વર્સ. અહીં મારી પાસે થઈ જશે સાઇન એક્સ માઇનસ π/4, કારણ કે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન ઇન્વર્સ અને સાઇન ત્યારે કેન્સલ થઈ શકે જ્યારે એક્સ માઇનસ π/4 એ સાઇન ઇન્વર્સના વિસ્તાર એટલે કે માઇનસ π/2 થી π/2 માં હોય. તો એના માટે આપણે શું કરીશું? આ જે તમને માઇનસ π/4 થી π/4 આપેલું છે ત્યાંથી આપણે આગળ વધીશું. તો x તમારી પાસે માઇનસ π/4 થી π/4 માં છે. માઇનસ π/4 લેસ ધેન x લેસ ધેન π/4. બંને બાજુ આપણે π/4 ને ત્રણે બાજુ આપણે π/4 ને સબટ્રેક્ટ કરી દઈએ. સબટ્રેક્ટ એટલે કે બાદબાકી કરી દઈએ. માઇનસ π/4 લેસ ધેન x માઇનસ π/4 લેસ ધેન π/4 માઇનસ π/4. તો માઇનસ π/4 માઇનસ π/4 માઇનસ π/2 લેસ ધેન x માઇનસ π/4 લેસ ધેન 0. એટલે x માઇનસ π/4 તમને માઇનસ π/2 થી 0 માં મળશે, જે માઇનસ π/2 થી π/2 નો ઉપગણ હોવાથી આ કેન્સલ આઉટ થઈને તમને x માઇનસ π/4 મળશે. એટલે ફાઇનલ અભિવ્યક્તિ જે તમને પૂછી છે એનો જવાબ આવશે x માઇનસ π/4. ઓપ્શન નંબર ડી. આવો જ પ્રશ્ન તમને પછી ઇન્ટિગ્રેશનમાં કે ડિફરન્શિએશનમાં પણ પૂછી શકે છે. બહાર ખાલી d/dx લગાવી દેશે. તો સાદુરૂપ આપીને આ લાવી દો અને પછી વિકલન કરો. રાઈટ, સંકલન પણ કરી શકો છો. જઈશું નેક્સ્ટ. બોલો નેક્સ્ટ, ફટાફટ ફટાફટ ફટાફટ. જેટલી ઝડપ રાખશો એટલા ઇઝીલી આપણે જઈ શકીશું. ચાલો, x માઇનસ π/4. આ લાગે આગલા પ્રશ્નનું અહીં મુકાઈ ગયું છે. આને હટાવી દે અહીંથી. પ્રિન્ટિંગ મિસ્ટેક. અહીં આવી જાઓ. સાઇન 2 ટાઈમ્સ tan ઇનવર્સ 2/3 cos tan ઇનવર્સ √3. આ tan ઇનવર્સ બે અભિવ્યક્તિનો સરવાળો tan ઇનવર્સ √3 आपको पहले भी कहीं देखा है, isn't it? જોયું છે ને? યસ, ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ એંગલ, પ્રમાણિત ખૂણો છે. tan ઇનવર્સ √3 ક્યારે મળે ભાઈ? તો તમને ખબર છે સર, હા સ્ટુડન્ટ્સ, tan π/3 √3 થાય છે. એટલે π/3 તમને મળશે tan ઇનવર્સ √3. આ tan ઇનવર્સ √3 ની જગ્યાએ હું π/3 મૂકી શકીશ તો આનો જવાબ આવશે cos π/3. cos π/3 cos 60 ડિગ્રી એ તમારી પાસે થશે હાફ. એટલે આટલાનો જવાબ તમને મળી ગયો છે હાફ. એક વસ્તુ તો સાઈડ પર, એક તો પત્યું. બીજું, હવે ભાઈ એટલું આવા ઘણા દાખલા આપણે કર્યા. પ્રમાણિત ખૂણો નથી, 2 છે, હાફ છે, તો એવામાં આ tan ઇનવર્સ 2/3 ને સુધારીશું. અહીં ધારો કે tan ઇનવર્સ 2/3 બરાબર થીટા. તો 2/3 શું થશે? tan થીટા. જો 2/3 tan થીટા થયું બાળકો, તો પછી મારી પાસે જે અહીં છે sin 2 ટાઈમ્સ tan ઇનવર્સ 2/3. એના પર ફોકસ કરો કેમેરામેન, ફોકસ કરો કેમેરામેન, ફોકસ કરો. અહીં શું છે આપણી પાસે? sin 2 ટાઈમ્સ tan ઇનવર્સ 2/3. tan ઇનવર્સ 2/3 એ થશે થીટા. sin 2 થીટા ને તમારે tan થીટામાં કન્વર્ટ કરવાનું છે. આગલા દાખલામાં એને આપણે કોસમાં કન્વર્ટ કરી ચૂક્યા છે. હવે tan માં કન્વર્ટ કરવાનું છે. તો sin 2 થીટાનું tan માં સૂત્ર ખૂબ સરસ મજાનું સૂત્ર છે. કયું સૂત્ર છે ભાઈ? તો કે સર sin 2 થીટા બરાબર
2 tan theta upon 1 plus tan square. અહીં ઘણી વખત વિદ્યાર્થીઓ ગુચવાય પ્લસ અને માઇનસમાં. એટલી વસ્તુ યાદ રાખજો, જ્યારે tan 2 theta હશે ત્યારે જ અહીં માઇનસ આવશે, જ્યારે tan 2 theta હશે ત્યારે જ અહીં માઇનસ આવશે. tan 2 theta ની સૂત્ર tan theta plus theta, tan theta plus tan theta upon 1 minus tan theta into tan theta, 1 minus tan square theta. એટલે tan 2 theta હોય ત્યારે જ માઇનસ આવશે. sin અને cos એ બંનેમાં છેદમાં પ્લસ આવશે. આના પર ખાસ ધ્યાન રાખજો. મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ અહીં ભૂલ કરે છે. મેજોરિટી અહીં પ્લસ માઇનસ ની ભૂલ કરે છે ભાઈ. એટલે આના પર ખાસ 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 ધ્યાન રાખજો કે અહીં તમારી પાસે આવશે પ્લસ 3 સ્ટાર્સ. ચાલો હવે એની કિંમત મૂકી દઈએ આપણે. તો જો હું કિંમત મૂકીશ sin 2 theta, મારી પાસે છે બાળકો 2 tan theta upon 1 plus tan square theta, 2 tan theta ભાઈ સાહેબ 2/3 upon 1 plus tan square theta 2/3 નો વર્ગ, 2 2 જા 4/3, અહીં 1 plus 4/9 એટલે આ 4/3, 9 એકુ 9, 9 ને 4, 13/9. ચાલો અહીં આ તમારી પાસે થશે 3 3 જા 9, 4 3 જા 12, આ તમને મળશે 12/13, જે કિંમત છે sin 2 theta ની. એટલે કે sin 2 theta એટલે કે જે અભિવ્યક્તિ તમને આપેલી છે એની કિંમત તમને 12/13 મળી. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત, કારણ કે બે અભિવ્યક્તિ છે, એક 1/2 છે અને બીજી 12/13 છે. તો બંનેનો સરવાળો આપણે કરી દઈએ, 1/2 અને 12/13. 12/13 પ્લસ હાફ, દસા લઈશ તો 12 દુ 24 વત્તા 1 ના વત્તા 13 ના છેદમાં 13 દુ 26, 4 ને 3 7, 2 ને 1 3, 34 ના છેદમાં 26 મને. ઓ માય ગોડ, 34 ભૂલ છે भाई, 4 ने 3 7 થાય. बड़े बड़े शहरों में ऐसी छोटी छोटी गलतियां होती रहती हैं. तो 37/26 पॉजिटिव. અસ્તુ આવડશે આવડશે, ઇઝી પીઝી, એક ક્રીમી. અઘરો છે, એક જેવી રીતના બને એવો અઘરો છે. ચાલો એક બનાવતા આવડે તમને? એક બનાવવા લાગે ભાઈ. મારે એક સર હતા સુપર 30 ના હતા ભાઈ, સુપર 30. જ્યારે હું એમની પાસે બધી વસ્તુ શીખતો હતો, એક બનાવતા ભાઈ, શેફ હતા, શેફ, એજ્યુકેટર શેફ એવું ના. જબરદસ્ત એક બનાવે એટલે નહીં કાંટે ભાઈ. ચાલો અને પાછો સુપર 30 ને NIT IIT મલ્ટી ટેલેન્ટેડ. તમારામાં કયું બીજું એક્સ્ટ્રા ટેલેન્ટ છે? સર બોર્ડ પછી ડિસ્કસ કરીશું, 110%. બોર્ડ પછી પહેલા બાજુ બોર્ડ પર લાગી છે. આટલી વસ્તુ ક્લિયર છે બોસ. જોઈએ નેક્સ્ટ. અહીંયા કઈ કેન્સલ આઉટ થયું છે? 4/3 અહીંયા કેન્સલ આઉટ થઈ ગયું છે. 1 પ્લસ 2 નો વર્ગ 4 ના છેદ ખાલી 9. ચાલો આલ્ફા બરાબર tan ઇનવર્સ √3x upon 2y minus x. બીટા બરાબર tan ઇનવર્સ 2x minus y upon √3 minus y. તો આલ્ફા માઇનસ છે ને જબરદસ્ત. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી. જો આ બાજુ સૌથી પહેલા બાળકો અહીં tan આલ્ફા હું શોધી કાઢું છું. જોજો ફટાફટ જવાબ આપજો. tan આલ્ફા ને શું લખાય? √3x upon 2y minus x લખાય કે નહીં? અહીંથી tan બીટા એ તમારી પાસે થશે 2x minus y upon √3. થોડુંક સિમિલર સ્ટ્રક્ચર. તમને આલ્ફા માઇનસ બીટા જોઈએ છે તો tan આલ્ફા માઇનસ બીટાનો ઉપયોગ કરું. તો બાળકો tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું થાય? ફટાફટ બોલજો. તો ભાઈ tan આલ્ફા માઇનસ tan બીટા upon 1 plus tan આલ્ફા tan બીટા. ખરું ને? tan આલ્ફા માઇનસ tan બીટા upon 1 plus tan આલ્ફા tan બીટા. અરે બોલજો ભાઈ, બોલજો બહેનો. યસ. ચાલો તો tan આલ્ફાની કિંમત અને tan બીટાની કિંમત હું મૂકી દઉં અને સાદુરૂપ આપું 1/1. તો tan આલ્ફા મારી પાસે છે ભાઈ √3x upon 2y minus. tan बीटा हमारी पास है 2x minus y अपन √3y. बहुत ही मजा आने वाला है भाई. तो अपनी कुर्सी की पेटी बांध लो, माहौल गर्म होने वाला है. √3x upon 2y minus x गुणिया 2x minus y upon. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? You can tell me yes if you agree. સાદુરૂપ આપીએ, સાદુરૂપ સાદુરૂપ સાદુરૂપ. ચાલો હવે √3y ગુણ્યા √3x એ તમારી પાસે થઈ જશે 3xy માઇનસ y માઇનસ x ગુણ્યા 2x માઇનસ 2x માઇનસ. છેદવાળું પદ નહીં લખશો તો ચાલશે, કારણ કે બંને જગ્યાએથી આપણે એને કેન્સલ કરીશું.
√3y ગુણ્યા 2y માઇનસ એક્સ. બસ તમારી જાણકારી માટે હું લખું છું. એને તમે આરામથી ઇગ્નોર કરી શકો છો. કેન્સલ કરીશું √3y ગુણ્યા 2y માઇનસ. કેન્સલ ત્યારે થઈ શકે જ્યારે અહીં √3 કેન્સલ નહીં કરતા પહેલા. અહીં √3y ગુણ્યા 2y માઇનસ એક્સ આ બાજુ ગુણ્યા 3y ગુણ્યા y માઇનસ એક્સ પ્લસ √3x ગુણ્યા x માઇનસ. જો √3 કેન્સલ નહીં કર્યું એનો ફાયદો શું થાય છે મને? છેદમાં મારી પાસે છે y માઇનસ. જો હું અહીં સાદુરૂપ આપીશ આ પદ ખ્યાલ આવે છે બોસ? હા કે ના? ચાલો હવે અંશમાં તમારી પાસે શું બચશે જોજો થોડીક ઉતાવળ. તો અંશમાં તમે જોશો તો અહીં 3xy છે, બહાર માઇનસ એઝ ઇટ ઇઝ. ચાલો 2x ગુણ્યા 2 2 2 ઝા 4xy થઈ જશે. નેક્સ્ટ માઇનસ 2x સ્ક્વેર થઈ જશે. ચાલો નેક્સ્ટ માઇનસ 2y સ્ક્વેર થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ xy થઈ જશે. છેદમાં 2√3y સ્ક્વેર થઈ જશે. 2√y સ્ક્વેર માઇનસ √3xy માઇનસ પ્લસ 2√3xy માઇનસ xy માઇનસ. સાદુરૂપ આપીશું અહીં 3xy માઇનસ 4xy માઇનસ x. ચાલો માઇનસ માઇનસ પ્લસ 2x સ્ક્વેર માઇનસ xy પ્લસ 2y સ્ક્વેર. ખ્યાલ આવે છે ને? હા કે ના? કારણ કે આ બધી વસ્તુ તમારા બ્રેકેટની માઇનસ y ગુણ્યા 2y માઇનસ 2y. છેદમાં તમે જોશો તો 2√3xy માઇનસ √3 માઇનસ √3 માઇનસ 2√3 આ કેન્સલ. છેદમાં તમને મળશે 2√3y સ્ક્વેર. વધુમાં વધુ તમારી પાસે બે વારી જોડીઓ મળી રહી છે. અહીં તમારી પાસે અંશમાં જો બે સામાન્ય કાઢી લો તો આ x સ્ક્વેર, કારણ કે આ માઇનસ xy માઇનસ 2xy પ્લસ y છેદમાં છે 2√3y સ્ક્વેર. એ 2 2 કેન્સલ. પણ x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર અપોન y સ્ક્વેર છે તો ત્યાંથી આલ્ફા માઇનસ બીટાનો ડાયરેક્ટ જવાબ નહીં મળી શકે. કારણ કે આલ્ફા માઇનસ બીટાનો જવાબ ડાયરેક્ટ તમને ક્યારે મળે? જો બધું કેન્સલ આઉટ થઈને 1/√3 આવતું હોય તો તમને π/6 મળી. મારા ખ્યાલથી આ ક્વેશ્ચનમાં કંઈ ભૂલ છે. તમને π/6 આપેલું છે તો ત્યારે શક્ય હોય જો અંશમાં x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર આવે તો છેદમાં પણ આવે, અથવા છેદમાં y સ્ક્વેર આવે તો અંશમાં પણ y સ્ક્વેર આવે. એક વખત આપણે જોઈ લઈએ કે શું આપણી પાસે ગણતરીમાં તો ભૂલ નથી. તો tan આલ્ફા આપણે મૂકી દીધું માઇનસ tan બીટા મૂકી દીધું પ્લસ આ બરાબર છે 2x માઇનસ y અપોન √3y √3x અપોન 2y માઇનસ 3x અપોન y માઇનસ 2x માઇનસ y અપોન √x માઇનસ √3x ગુણ્યા √3y તો આ તમારી પાસે થયું 3xy માઇનસ 2x માઇનસ y ગુણ્યા 2. ચાલો 2y માઇનસ x ગુણ્યા 3y પ્લસ √3x ગુણ્યા 2x માઇનસ અંશમાં 3xy માઇનસ 2 દુ 4xy માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર પ્લસ xy પરફેક્ટ. નીચે 2√3y સ્ક્વેર માઇનસ √3xy પ્લસ 2√3x સ્ક્વેર પ્લસ 2√3x સ્ક્વેર થશે. અહીં ભૂલ છે 2√3x સ્ક્વેર માઇનસ √3xy અહીં છે. આ રીતે ભૂલ પકડવાની હોય બરાબર જ. ચાલો છેદમાં જે આપણી ભૂલ માટે તમને ખબર જ છે આપણે અલગ કલર જ રાખીએ છીએ દર વખતે. તો અહીં 2√3y સ્ક્વેર માઇનસ √3xy પ્લસ 2√3x સ્ક્વેર માઇનસ √3xy. તો આ તમારી પાસે જો છેદમાંથી હું આને વ્યવસ્થિત રીતે લખું તો 2√3x સ્ક્વેર મારી પાસે છે માઇનસ 2√3xy છે પ્લસ 2√3y સ્ક્વેર. એટલે કે 2√3 ને હું સામાન્ય કાઢું તો બ્રેકેટમાં બચશે x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર. x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર બંને જગ્યાએ હતી ઇઝીલી કેન્સલ આઉટ થઈ જશે. 2 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે આ બચશે 1/. હવે આ જે 1/√3 બચેલું છે એ તમારી પાસે tan આલ્ફા માઇનસ બીટા છે. tan આલ્ફા માઇનસ બીટા 1/√3 ક્યારે થાય? ત્યારે આલ્ફા માઇનસ બીટા π/6 ત્યારે આવડશે બોસ. ઈઝી.
ઇઝી પીઝી, પીઝા ચીઝી. જઈશું નેક્સ્ટ. ફટાફટ. ચાલો, પેન પેપર લઈને રાખજો રેડી. sec ઇનવર્સ -2/√3 ફ્રીના માર્ક્સ લેવાના છે. ફ્રીના -2/√3 ક્યારે થાય? તમને ખબર છે કે cos π/6 એ તમારી પાસે શું થાય? તો કે ભાઈ એ તમારી પાસે √3/2 થાય, રાઈટ? અને cos π-π/6 ની વાત કરું બીજા ચરણમાં, એટલે કે 5π/6, તમારી પાસે માઇનસ, આનો જવાબ છે π/6. એ જ સેમ વસ્તુ તમારી sec માટે કામ લાગશે, કારણ કે sec આનો વ્યસ્ત વિધેય છે, રાઈટ? વ્યસ્ત એટલે કે ઇન્વર્સ નહીં, પ્રતિવિધેયની વાત નથી કરતો, રેસિપ્રોકલની વાત કરું છું, રાઈટ? તો sec ઇનવર્સ -2/√3 એ તમને ખબર છે કે જે sec 5π/6 છે, કારણ કે cos 5π/6 નું વ્યસ્ત એ તમારી પાસે થશે -2/√3. તો sec ઇનવર્સ -2/√3 એ તમને મળશે 5π/6. અમુક દાખલા એકદમ મોટા આવશે તો અમુક દાખલા એકદમ ઈઝી આવશે. આ રીતના તમારું પેપર બેલેન્સ હશે. tan ઇનવર્સ x² પ્લસ cot ઇનવર્સ x² પ્લસ 1, અને જે તમને જવાબ માંગેલા છે tan ઇનવર્સ cot ઇનવર્સ પાઈ પ્લસ cot ઇનવર્સ કે cot ઇનવર્સ માઇનસ પાઈ સ્વરૂપે છે, જોઈએ. તો સૌથી પહેલા ક્યાં તો બંનેને tan ઇનવર્સમાં કન્વર્ટ કરો, ક્યાં તો બંનેને cot ઇનવર્સમાં કન્વર્ટ કરો. આ tan ઇનવર્સ x², cot ઇનવર્સ x² ને tan ઇનવર્સ 1/x² પ્લસ 1 લખીશું. હવે આને કહેવાય તે જ વ્યસ્ત ત્રિકોણમિતિય વિધેયના સૂત્ર. ભાઈ cot ઇનવર્સ x હોય તો tan ઇનવર્સ 1/x લખે, જો આ ધન હોય તો, અને x² પ્લસ 1 ધન હશે. tan ઇનવર્સ આલ્ફા પ્લસ tan ઇનવર્સ બીટાનું સૂત્ર તમે આમાં વાપરી શકો. tan ઇનવર્સ, હવે આ બધું તમારા પાઠ્યપુસ્તકમાંથી ખરેખર ડિલીટેડ છે, પર એમસીક્યુમાં મેં ખાલી થોડી હાયર લેવલની પ્રેક્ટિસ કરવા માટે કરાવું છું. થીટા આલ્ફા, આલ્ફા બીટા, થીટા ફાઈ લઈને પણ કરી શકો છો. તો એમસીક્યુમાં અલાઉડ છે, આ રીતે કરી શકો છો. x² પ્લસ 1/x² પ્લસ 1, અહીં 1 માઇનસ x² ગુણ્યા 1/x² પ્લસ. જો હું લસા લઈશ તો મને મળશે tan ઇનવર્સ x² ગુણ્યા x² પ્લસ 1 પ્લસ 1. હમણાં જ મેં તમને સમજાવ્યું કે છેદ ઉડી જશે, એટલે છેદ લખતો એમસીક્યુ. અહીં x² પ્લસ 1 માઇનસ x², આખાના છેદમાં x² પ્લસ 1 ત્યાંથી કેન્સલ આઉટ. વધુમાં પ્લસ x² માઇનસ x² કેન્સલ, છેદમાં ખાલી 1 છે. અંશમાં તમને મળશે x⁴ પ્લસ x² પ્લસ 1. tan ઇનવર્સ x⁴ પ્લસ x² પ્લસ 1, ઓપ્શન એ. સી એવરીવન, હા, એકદમ સરળતાથી 2 ટાઈમ્સ cot ઇનવર્સ 1/3 પ્લસ cot ઇનવર્સ 4/3 સેમ પ્રકારે તમે કરી શકો છો. ભાઈ પહેલા tan ઇનવર્સમાં કન્વર્ટ કરી દો અને પછી આગળ વધો. ચાલો, કોઈ બી સ્ટાન્ડર્ડ એંગલ નથી, પ્રમાણિત એંગલ નથી, તો 2 ટાઈમ્સ cot ઇનવર્સ 1/3 એ થશે 2 ટાઈમ્સ tan ઇનવર્સ 3 પ્લસ cot ઇનવર્સ 4/3 એ થશે tan ઇનવર્સ 3/4. તો 1/1 તમે જઈ શકો છો. અહીં tan 2θ નું સૂત્ર પણ વાપરી શકો છો, ડેન્જરસ નીકળી શકે છે. અને આને પહેલા છૂટું કરી દો, ભાઈ tan ઇનવર્સ 3 પ્લસ tan ઇનવર્સ 3 પ્લસ tan ઇનવર્સ 3. પહેલા પ્રથમ બે તરફ આપો એટલે તમારું શું છે, સાદુરૂપ ઈઝી થઈ જાય. tan આલ્ફા પ્લસ tan બીટાનું સૂત્ર તમને ખબર છે, એ જ તમારે વાપરવાનું છે. તો tan આલ્ફા પ્લસ બીટા અપન 1 માઇનસ આલ્ફા બીટા, તો આલ્ફા પ્લસ બીટા અપન 1 માઇનસ આલ્ફા બીટા પ્લસ tan ઇનવર્સ. તો tan ઇનવર્સ 3 પ્લસ 3 એ થશે tan ઇનવર્સ 6 અપોન 1 માઇનસ 9 પ્લસ tan ઇનવર્સ 3. 1 માઇનસ 9 એ માઇનસ 8 થશે. tan ઇનવર્સ 6 બાય માઇનસ 8 પ્લસ tan ઇનવર્સ 3/4. હવે 3 2 ઝા 6 અને 4 2 ઝા 8, એટલે tan ઇનવર્સ -3/4 પ્લસ tan ઇનવર્સ 3/4. હવે અહીં એક કોમન સેન્સ છે કે આ -π/2 થી π/2 વિવૃત અંતરાલમાં હોય છે. ધન માટે પ્રથમ ચરણ, ઋણ માટે ચતુર્થ ચરણ, સમાન કિંમત આવે છે, બસ માઇનસનો ફરક હોય છે. આમાં -12 મૂકી શકો છો, કેન્સલ આઉટ થઈને જવાબ આવશે 0. રાઈટ? હવે આ 0 જવાબ કોનો આવ્યો છે? આનો tan ઇનવર્સ 3, બધાનો tan ઇનવર્સ. આ તમારી પાસે આની સાથે tan ઇનવર્સ 3/4, આખો જવાબ 0 આવેલો છે ઓપ્શનમાં. શુડ બી 0, મસ્ટ બી 0. તમને આપેલો છે પાઈ, ચેક કરીશ, કારણ કે tan -3/4 એ, હા, યસ યસ યસ. હા, અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ, અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ આવે. tan ઇનવર્સ 3 પ્લસ tan આલ્ફા પ્લસ tan બીટા, યસ યસ. જોજો, અહીં વાર્તામાં એક ટ્વિસ્ટ આવે. શું ટ્વિસ્ટ આવે સમજજો. tan આલ્ફા પ્લસ tan બીટાનું જે સૂત્ર છે કે ભાઈ tan આલ્ફા પ્લસ બીટા પણ 1 માઇનસ આલ્ફા બીટા,
એમાં જ્યારે પણ આલ્ફા અને બીટા એક કરતા મોટો યા ઋણ આવે ને તો આનો જવાબ તમારે લખવો પડે પાઈ પ્લસ થીટા. આ તમારી પાસે થાય પાઈ પ્લસ. હવે આ જે શરત છે જૂના અભ્યાસક્રમ પ્રમાણે હતી, રાઈટ? હવે હમણાંના અભ્યાસક્રમ માટે આ નથી, પણ કઈ વાંધો નહીં, આપણે માત્ર એક જાણકારી માટે કરી દીધું. માઇનસ બહાર નીકળી જશે, પાઈ માઇનસ tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4, તો માઇનસ tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4 કેન્સલ થઈ જશે, જવાબ આવશે પાઈ. આ સૂત્ર ક્યારે લાગતું હતું? જ્યારે છેદમાં તમારી પાસે આ પદ છે ઋણ હોય ત્યારે. આ પાઈ પ્લસ આપણે ત્યારે જ મૂકી શકીએ કારણ કે 3 ગુણ્યા 3 એક કરતા મોટું. આ માત્ર તમને અનુભવ અપાવવા માટે કે જૂના અભ્યાસક્રમમાં આવું હતું. નવા અભ્યાસક્રમ પ્રમાણે ભાઈ ચાન્સીસ છે કે નહીં પણ આવે, તો તમે ગુજસેટમાં કે જેઈમાં એક્સપેક્ટ કરી શકો છો. તો tan ઇનવર્સ 3 + 3 / 1 - 3, કારણ કે ટફ બનાવવા માટે કંઈક તો કરી શકે, અથવા જ્યારે ટફ બનાવે ત્યારે મૂકી શકે. tan ઇનવર્સ આલ્ફા પ્લસ tan ઇનવર્સ બીટા, tan ઇનવર્સ આલ્ફા પ્લસ બીટા / 1 - આલ્ફા બીટા. જ્યારે પણ આ 3 ગુણ્યા 3 ગ્રેટર ધેન 1 હોય ત્યારે તમારે પાઈ. ઓકે, ચાલો જઈશું નેક્સ્ટ ફટાફટ. સુપર 30 માંથી 15 ક્વેશ્ચન આપણા પૂરા થઈ ગયા છે. અડધા રસ્તે આપણે પહોંચી ગયા છીએ, પણ હજુ આપણે સબ્જેક્ટિવમાં કરવાના છે. થોડીક ઝડપ રાખીશું. ક્વેશ્ચન નંબર 16 પર આવી જઈએ. sin ઇનવર્સ x + cos ઇનવર્સ x = π/3 નો ઉકેલ ગણ. હવે એક વસ્તુ તમે સમજજો, આ પણ એક ડિલીટેડ કન્સેપ્ટ છે. sin ઇનવર્સ x + cos ઇનવર્સ x એ π/2 થાય, કારણ કે બંને એકબીજાના કોટી કોણ વાળા વિધેયો છે. sin π/2 - θ cos θ થાય અને cos π/2 - θ sin θ થાય. તો π/2 તમારો ડાબી બાજુ આવશે અને જમણી બાજુ π/3 છે, જે શક્ય નથી. આ બિલકુલ ઇમ્પોસિબલ વસ્તુ છે. અસમાન વસ્તુને સમાન કરવાની વાત કરી ગઈ છે, તો એવો કોઈ પણ x તમને નહીં મળશે કે જેના માટે π/2 બરાબર π/3 થાય. tan ઇનવર્સ x નો વર્ગ વત્તા cot ઇનવર્સ x નો વર્ગ બરાબર 5π²/8 હોય તો x શોધો. તો પહેલા તમારે tan ઇનવર્સ x શોધવું પડશે. તો tan ઇનવર્સ x ને કઈ ધારી લઈએ. ધારો કે tan ઇનવર્સ x = θ, માટે x તમારી પાસે થઈ જશે tan θ. હવે તે જ રીતે જો મારે cot ઇનવર્સ x જોઈતું હોય તો શું થશે સમજજો. એમ્પ્લાઇઝ હવે આ x બરાબર tan θ છે, રાઈટ? તો cot θ શું થશે? અથવા અહીંથી જો મારે cot ઇનવર્સ x લખવું હોય આ થીટામાંથી, તો શું લખી શકું? સમજ. આ મારી પાસે થીટા છે, આ મારી પાસે 90 છે. tan θ બરાબર x, x ના છેદમાં 1, વર્ગમૂળ 1+. આટલી વસ્તુ ખ્યાલ આવે છે? પ્લીઝ ગિવ મી સમ. કોટમાં મને x ક્યારે મળશે સમજો. આ થીટા યાર 90 હોય તો આ π/2 - θ થાય કે π/2 - જો π/2 - θ માં હું કોટ લગાવીશ, સમજો કોટ π/2 - θ એ શું થાય? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ છે x, સામેની બાજુ. તો જો cot ઇનવર્સ x લગાવીશ તો એ મને π/2 - θ મળશે. π/2 - θ એ મને મળશે cot ઇનવર્સ. આટલી વસ્તુ ખ્યાલ આવી રહી છે? એટલે કે tan ઇનવર્સ x એ તમને મળ્યું છે થીટા, તો cot ઇનવર્સ x તમને મળ્યું છે π/2 - θ. tan ઇનવર્સ x તમને મળ્યું છે થીટા, તો cot ઇનવર્સ x તમને મળ્યું છે π/2 - θ. હવે આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? કેન ટેલ મી યસ? હવે જે tan ઇનવર્સ x છે એને હું મૂકી દઉં છું થીટા, થીટાનો વર્ગ પ્લસ cot ઇનવર્સ x જે તમારી પાસે થશે π/2 - θ નો વર્ગ બરાબર 5π²/8. મારે x શોધવાનું છે તો પહેલા થીટા શોધીશ, પરથી x પર. તો માટે થીટાનો વર્ગ પ્લસ π²/4 a² - 2ab 2 ટાઈમ્સ π/2 થીટા પ્લસ થીટાનો વર્ગ બરાબર 5π²/8. સાદુરૂપ આપીશું. અહીં તમારી પાસે આ 2 2 કેન્સલ આઉટ થઈ જશે. ચાલો π²/4 ને ત્યાં મોકલી દઈએ, તો આ તમારી પાસે થશે 5π²/8 - π²/4. 2 વડે ગુણીને 2 વડે ભાગી લઈશું. ચાલો θ² પ્લસ θ² એ તમારી પાસે થઈ θ². હા, હવે આ 5π² - 2π² એટલે એ તમારી પાસે થઈ જશે 3π²/8. આ વેલ્યુ થઈ 2θ² ની, એટલે θ² ને સૂત્રનો કરતા બનાવીશ એ તમને મળશે 3π²/60. θ² તમને મળશે π². એટલે અહીંથી જો હું થીટા લઈશ એ તમને મળશે √3π/4. આટલું ખ્યાલ આવે છે? પ્લીઝ ગિવ મી સમ રિસ્પોન્સ. હવે તમારે x શોધવાનું છે. x tan θ છે, √3π/4 એટલે અહીં તમારું કામ અઘરું, કારણ કે x જે છે આ જો હું કિંમત મૂકું tan θ એટલે એ થાય tan 3π/4. હવે tan √3π/4 ખાલી tan π/4 હોય તો તમે કહી શકો
tan√3π/4 માટે ડાયરેક્ટ કહી શકો નહીં. આમાંથી એક પણ નહીં આવશે. કારણ કે tan√3π/4 છે, આ વ્યાખ્યાયિત તો છે, તો કયું આવશે કહી નહીં શકશો. હવે એમણે -1 આપેલું છે, -1 ક્યારે આવશે? જો તમારી પાસે tan-π/4 આવશે તો એક વખત ચેક કરી લે કશે ભૂલ. tan inverse x ને આપણે ધારેલું હતું થીટા, તો cot inverse x થાય π/2 - tan inverse x π/2 - θ 5π² આપેલું છે, અથવા અહીં જે આપેલું છે એ બીજું કંઈ હોય તો કરી શકાય. જોઈએ તો θ² + π²/4 a² - 2ab, એટલે અહીં -π ગુણ્યા θ બચશે પ્લસ θ². હા, એટલે અહીં આપણી લખવામાં ભૂલ થઈ. આ 2 કેન્સલ થયું. અરે એક સાથે આટલું બધું કેવી રીતે સમજો. અહીં π²/4 ને ત્યાં મોકલ્યું θ² + θ² એ 2θ² થાય -π ગુણ્યા θ થાય. ખ્યાલ આવે છે? અરે બરાબર. અહીં તમારી પાસે મળ્યું 5π²/8 - π²/4 2, એટલે 2π²/8 5π² - 2π², ત્યાં થશે 3π²/8. એટલે આ તમારી પાસે થાય છે 2θ² -πθ -3π²/8 ઇક્વલ ટુ. ખતરનાક પ્રશ્ન છે. આ થીટામાં તમને દ્વિઘાત સમીકરણ મળી રહ્યું છે. 3π²/8 ગુણ્યા 2 એનો ગુણાકાર કરશો તો 3π²/4 મળશે. હવે 3π²/4 ના એવા અવયવ પાડો કે બાદબાકી કરીને પાઈ આવે. તો એક 3π/4 રાખો, અને અથવા એક 3π/2 રાખો, અને એક π/2 રાખો. તો બંનેનો ગુણાકાર 3π/4 થશે, અને 3π/2 - π/2 2π/2 એટલે પાઈ થઈ જાય. એટલે આના અવયવો તમે આ રીતે લખી શકો છો. માટે 2θ² - 3π/2θ પ્લસ π/2θ -3π²/8 ઇક્વલ ઇમ્પ્લાઇઝ પહેલા બે માંથી 2θ સામાન્ય કાઢો તો અહીં તમને મળશે θ -3π/4. બીજા બે માંથી π/2 સામાન્ય કાઢો, અહીં મળશે θ -3π/4. તો સર અઘરા પ્રશ્નો લઈને આવ્યા છો. હા વળી, એમને થોડી તમે સુપરમેન બની શકો. સુપર 30માં પ્રશ્ન એવા જ લેવા પડે કે જેથી તમે સુપરમેન બની શકો. તો θ -3π/4 ને સામાન્ય કાઢી લઈએ. θ -3π/4 ને સામાન્ય કાઢી લઈએ તો બીજામાં શું બચશે? જુઓ, θ -3π/4 સામાન્ય 2θ + π/2. હવે આમાં સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપવાથી θ તમને મળશે 3π/4 ઓર 2θ તમને મળશે -π/2, એટલે θ તમને મળશે -π/4. તમારે કિંમત શોની શોધવાની છે? tan θની. બંને કેસમાં જ્યારે તમે tan θ લેશો, દ્વિતીય ચરણ ચતુર્થ ચરણ બંને કેસમાં તમને tan θની કિંમત -1, કારણ કે બંને કેસમાં tan ઋણ મળશે. તે સરસ મજાનો પ્રશ્ન. આ પાઠ ખરેખર ખૂબ સરસ મજાનો, જે હમણાં આપણે એન્ડમાં કર્યો, કે આમાં તમને દ્વિઘાત સમીકરણ મળે છે ને થીટામાં. ધીસ ઇઝ અમેઝિંગ. આવડશે, સ્ટેપ બાય સ્ટેપ કરશો તો બધી વસ્તુનું સોલ્યુશન આવે. cot inverse 7 + cot inverse 8 + cot inverse 5 + cot inverse 13 આ તમારી પાસે છે. cot inverse 13 આ રીતે છે. હવે tan inverse માં કન્વર્ટ કરીને પણ કરી શકો છો. tan inverse માં કન્વર્ટ કર્યા વગર અઘરું પડશે, એના કરતાં કન્વર્ટ કરીને જ કરો. અને પેલું ધ્યાન રાખો, cot inverse 7 છે, tan inverse 1/7 plus tan inverse 1/8 plus tan inverse 1/5 plus tan inverse 1/13 આવું હું લખી શકું. ખ્યાલ આવે છે? હવે 1/1 આપણે આગળ વધીશું. જોડી બનાવો, તમારા પર છે જોડી કેવી રીતે બનાવશો. ડાયરેક્ટ જેમ આપેલું છે એ રીતે પણ લઈ શકો છો. તમે ઈચ્છો તો ભાઈ 7 ને 5 નું 8 ને 13 નું એ રીતે બનાવી શકો છો, તમારા પર છે. તો હું જે રીતે આપેલું છે એ રીતે જવા દઉં છું. tan inverse 1/7 plus 1/8 upon 1 minus 1/7 into 1/8. આ ચેક કરી લો તો આ બંનેનો ગુણાકાર 1 કરતા નાનો છે, એટલે પાઈ ઉમેરવાની જરૂર નથી. સિમિલરલી અહીં tan inverse 1/5 plus 1/13 upon 1 minus 1/5 into 1/13. ગુણાકાર 1 કરતા નાનો છે, પાઈ ઉમેરવાની કોઈ જરૂર નથી. ચાલો, tan inverse 8 + 7 છેદમાં 8 સતામ 56 - 1 plus tan inverse 13 + 5 છેદમાં 65. સાદુરૂપ આપીશું તો 8 ને 7 15 થશે, આ છેદમાં 55. tan inverse 15/55 પ્લસ tan inverse 13 ને 5 18 ના છેદમાં 64. ચાલો, હવે 5 × 15 11 × 50 55. હવે
આમાં તમે જો 18 અને 64 તો 2 વડે કરીએ તો 9 દુ 18 32 દુ 64 આટલું થઈ શકે 3/11 ને 9/32 છે તો tan ઇનવર્સ 3/11 પ્લસ 9/32 upon 1 માઇનસ 3/11 into 9/32 આ બંનેનો ગુણાકાર બી 1 કરતા ઓછો છે એટલે પાઈ ઉમેરવાની કોઈ 32 અને 11 ગુણાકાર તમારે કરવો જ પડશે તો 32 ગુણ્યા 3 96 મળશે તમને 96 વત્તા 99 tan ઇનવર્સ વત્તા 99 છેદમાં 32 ગુણ્યા 11 એટલે 352 માઇનસ 27 ચાલો 96 વત્તા 99 એટલે 100 માં તમારે 95 ઉમેરવાના છે 195 એટલે tan ઇનવર્સમાં અંશમાં તમને મળશે 195 છેદની વાત કરું તો 352 માંથી 27 કાઢવાના છે 12 માંથી 7 જાય તો 5 4 માંથી 2 જાય તો 2 બરાબર અને 3 એઝ ઇટ ઇઝ 325 હવે 195 અને 325 વચ્ચે કોઈ લેવા દેવા છે 19 દુ 38 થાય એટલે એમાં તો નહીં કદાચ 2/3 કે એવું કઈ તમારી પાસે જે મળે તે જવાબ પાછા તમને આ સ્વરૂપમાં આપેલા છે પાઈ/4 તો ત્યારે આવે જ્યારે 1 હોય એટલે આ તો પોસિબલ જ નથી પાઈ/2 અનંત પર આવે પાઈ/8 એ તો પોસિબલ જ નથી પાઈ વાળી કિંમત એ 0 પર આવે એટલે છે થોડો વિચિત્ર દાખલો જોઈએ 5 વડે ભાગીએ તો ભાઈ 5 તાલી 15 9 પચામ 45 5 વડે ભાગીએ તો 6 પચામ 30 અને 25 5 પચામ 25 તો વધુમાં વધુ તમને tan ઇનવર્સ 39/65 મળે છે જેની આગળ કોઈ સિમ્પ્લિફિકેશન શક્ય નથી બરાબર હવે એમણે જે જવાબ આપેલો છે તે છે પાઈ/4 ત્યારે આવે જ્યારે 1 હોય એટલે ઉપર પણ 195 નીચે પણ 195 ચેક કરીએ કશે ભૂલ તો રકમ પહેલા 7 8 5 13 13 ની જગ્યાએ જો 3 હોય તો કદાચ થઈ શકે કારણ કે આપણે આને 13 વાંચ્યો મારે એક વખત રકમ ચેક કરવી પડશે ઓકે તો બાળકો મેં રકમ ચેક કરી લીધી છે રકમમાં તમે ભૂલ એ છે કે આ 3 છે 13 નથી મહેનત કરીએ પાછા આવું થાય ભાઈ આ તો બરાબર જ આને કેમ છે એટલે અહીં મારી પાસે 3 આવશે 3 તો ભાગ આપણે ફરી થાય ને ભાઈ ભૂલ બધાથી થાય રકમ અરે અહીંયા જ્યારે મારા ડીટીપી ઓપરેટરની ભૂલ હતી ત્યારે જ સમજી જવું જોઈતું કઈ વાંધો નહીં ત્યારે જ એકવાર ચેક કરી લેતો ચાલતે કઈ વાંધો નહીં ભાઈ કર્મોના ફળ છે મહેનત કરવાની જ છે tan ઇનવર્સ 1/3 ચાલો ફરીથી સાદુરૂપ આપી દઈશું તો tan ઇનવર્સ 1/5 પ્લસ 1/3 अपॉन 1 माइनस 1/5 इंटू 1/3 ભાઈ દાગ अच्छे हैं આપણને ખબર જ છે મિસ્ટેક્સ આર ગુડ એટલે અહીંયા tan ઇનવર્સ 3 પ્લસ 5 अपॉन 5 3 ઝા 15 માઇનસ 1 ચાલો સાદુરૂપ આપીશું તો 8 ને 7 15 થાય ને ભાઈ સેકન્ડ 15 ના છેદમાં 55 પ્લસ tan ઇનવર્સ 5 ને 3 8 થાય ભાઈ 8 ના છેદમાં 14 સાદુરૂપ આપીશું tan ઇનવર્સ 3 વડે ભાગીએ 3 5 તાલી 15 અને 11 કરો ને 3 ના છેદમાં અહીં tan ઇનવર્સ 2 વડે ભગાશે tan ઇનવર્સ 4 દુ 8 અને 7 દુ 14 4/7 આટલું ક્લિયર છે બોસ બોલજો હા ચાલો એમાં આગળ વધીએ થોડુંક પાણી પી લઉં ભાઈ tan ઇનવર્સ 3/11 પ્લસ 4/7 નો સાદુરૂપ આપીશું equal to tan inverse 7 3 are 21 plus 11 4 are 40 77 ઓછા 12 ચાલો 4 ને 1 5 4 ને 2 65 આવી ગયું tan inverse 1 tan inverse 1 એટલે તમને ખબર જ છે જવાબ આવશે પાઈ/, એક નાની ભૂલ અને જવાબ ક્યાંથી ક્યાં પહોંચી જાય tan inverse 1 પાઈ/4 ચાલો જઈશું નેક્સ્ટ બોલજો નેક્સ્ટ ફટાફટ રાઈટ આપણે ઘણું કરવાનું છે હજુ ચાલો હવે તમે જુઓ તો હવે તમને બીજું શું શું આપેલું છે તો સૌથી પહેલા જે તમારી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 19 એમાં તમારી પાસે છે tan inverse x plus tan inverse y બરાબર 5 π/6 cot inverse x plus cot inverse y શું તમારે શું ખૂબ સારી રીતે શોધી શકો છો હિન્ટ આપું છું tan inverse x ને
પાઈ બાય ટુ માઇનસ કોટ ઇનવર્સ એક્સ લખી શકું છું. tan ઇનવર્સ વાય ને હું પાઈ બાય ટુ માઇનસ કોટ ઇનવર્સ વાય લખી શકું છું પાઈ બાય 6. પાઈ બાય ટુ પ્લસ પાઈ બાય ટુ એ તમારી પાસે થઈ જશે પાઈ પાઈ બાય 6 આ બાજુ આવશે તો માઇનસ પાઈ બાય 6. કોટ ઇનવર્સ એક્સ અને કોટ ઇનવર્સ વાય બંને પેલી બાજુ જશે તો બંને ધન થઈ જશે. પાઈમાંથી પાઈ બાય 6 જાય એટલે 6 પાઈ માઇનસ પાઈ થઈ જશે પાઈ બાય 6. એટલે કોટ ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ વાય તમને મળે પાઈ બાય 6. tan ઇનવર્સ 2 પ્લસ tan ઇનવર્સ 3 આઈ થિંક આટલા બધા દાખલા કર્યા પછી હું તમારા પર છોડી શકું છું. તમે ઇઝીલી કરી શકશો. આ તમારી પાસે થશે tan ઇનવર્સ 2 પ્લસ 3 upon 1 minus 2 into 3. tan inverse 2 plus 3 upon 1 minus 2 into 3. ખરું ને બોસ? એકદમ ઇઝીલી તમે કરી શકો છો. ઓકે, હવે આ તમારી પાસે શું થશે તો ભાઈ tan inverse 5 3 ને 2 5 upon 1 minus 6 એટલે minus 5 એટલે tan inverse minus 1 minus 1 પર તમને minus pi by 4. સબ્જેક્ટિવ બધા પૂરા થાય છે. ચાલો હવે સબ્જેક્ટિવ પર પ્રયાણ કરીએ. ઈ જવાબ આપ્યો છે 3 pi by 4. 3 pi by 4 ખોટો જવાબ છે. કારણ કે હા અહીંયા હા કેમ સાચો જવાબ છે અહીં સમજજો. કારણ કે 2 ગુણ્યા 3 જે છે એ ગ્રેટર ધેન 1 છે. 2 ગુણ્યા 3 ગ્રેટર ધેન 1 હોવાથી તમારે અહીં પાઈ પ્લસ મૂકવું રાઈટ. એટલે આ તમારી પાસે થાય પાઈ માઇનસ પાઈ બાય 4. જવાબ આવે 3 પાઈ બાય 4. કઈ વાંધો નહીં. જો બધા એમસીક્યુમાં ઘણા અઘરા લીધા છે ફ્રેન્કલી સ્પીકિંગ અને તમને એવું લાગે કે ભાઈ આ સૂત્ર બહુ એકદમ હાઈ લેવલનું છે એકદમ ઉપર છે અને તમારે એ પ્રશ્ન ઇગ્નોર કરવા હોય તો કરી શકો. અહીં પર્ટિક્યુલરલી મેં એ પ્રમાણે એમસીક્યુ લીધા હતા કે એક લેવલની પ્રેક્ટિસ ઓલરેડી તમે કરી લીધી છે. કારણ કે મેં તમને કહ્યું સમરી સિરીઝ પતી ગઈ છે, એક્ઝામ્પલરના એમસીક્યુ થઈ ગયા છે, ઘણા વિદ્યાર્થીઓ બોર્ડ બુસ્ટર બેચમાં છે એટલે પીવાયક્યુની પ્રેક્ટિસ પણ એ લોકોએ કરી છે. એટલે અહીં મેં એવા એમસીક્યુ લીધા કે જે એક લેવલ ટફ હોય. જો તમને આ વધારે ટફ લાગતો હોય તો કમેન્ટ કરજો. એવું હોય તો જે નેક્સ્ટ સુપર 30ની જે ચેપ્ટર હશે એમાં હું થોડા હજુ મીડિયમ ટાઈપના લઈ લઈશ. બરાબર? તો જે તમને ટફ લાગે તમે ઇગ્નોર કરી શકો છો અને જે ટોપર્સ છે જેમને આ બધામાંથી નવું જાણવા મળે છે તમે તો ખાસ કરજો. એટલે આગળ વધીએ. ઓકે, હા હજુ 20મો નહીં અહીંથી તમે સબ્જેક્ટિવ મૂકેલા હતા ને ભાઈ. અલા એક મિનિટ, પ્રશ્ન સિલેક્ટ કરવામાં કે ભૂલ થઈ. અચ્છા 22 ઓબ્જેક્ટિવ છે પછી સબ્જેક્ટિવ છે. ગાઈડ ચાલો sin 2 tan ઇનવર્સ 0.75. હવે જો 0.75 જોઈને ગભરાવાનું નહીં. 0.75 એટલે શું થાય 75/100. 75/100 એટલે 25 તારી 75 25 ચોક 100 3/4. એટલે આ tan ઇનવર્સ 3/4 છે. અહીં 2 છે. આવા પ્રશ્ન આપણે કરી ગયા. tan ઇનવર્સ 3/4 ને આપણે શું લઈશું થીટા. તો tan ઇનવર્સ 3/4 ને હું લઈશ થીટા તો 3/4 તમને શું મળશે બાળકો tan થીટા. હવે આ જે તમારી પાસે છે આ તમારી પાસે શું થશે સમજો. આ તમારી પાસે થશે sin 2 થીટા. sin 2 થીટા ને તમારે tan થીટા સ્વરૂપે લખવાનું છે જે મેં તમને હમણાં જ કરાવી ગયો. 2 tan થીટા upon 1 પ્લસ ઇમ્પોર્ટન્ટ છે 1 પ્લસ tan સ્ક્વેર થીટા થશે. આ tan થીટાની કિંમત હું 3/4 મૂકી દઉં છું તો 2 ટાઈમ્સ 3/4 upon 1 પ્લસ 3/4 એટલે આ તમને મળશે 3/2 upon 1 પ્લસ 9/60. એટલે સાદુરૂપ આપવાથી અહીં ઉપર તમને મળશે 3/2 આ છેદમાં 16 પ્લસ 9 25/60. સાદુરૂપ આપીશું તો 2 8 16 8 તાલી 24 24 ના છેદમાં 25 તમને મળશે sin 2 થીટાની કિંમત. 24 ના છેદમાં 25 ને તમે આ રીતના કન્વર્ટ કરવું હોય તો કરી શકો છો. આ કન્વર્ટ કરવા માટે 25 ચોક 100 થાય 24 ચોક 96 થશે એટલે 0.96 તમારી પાસે જવાબ આવશે. જैसे को तैसा ડેસિમલ માટે ડેસિમલ. એકદમ સરળ દાખલો છે. cos ઇનવર્સ cos 3/2 નું pi/2 નું મૂલ્ય એકદમ ઇઝીલી કરી શકો છો. cos pi/2 0 થાય એટલે cos ઇનવર્સ 3/2 એ તમારી પાસે થશે 0. cos ઇનવર્સ 0 આમાં શું પેલી જે ભૂલ લોકો કેન્સલ કરીને ડાયરેક્ટ 3/2 લખે એ ખોટું છે. cos ઇનવર્સ 0 તમારી પાસે એક અને વ્યાપ્ત થતા પ્રદેશમાં pi/2 થાય. બધી જગ્યાએ તમને 0 મળે પણ એક અને વ્યાપ્ત થતો ભાગ એ ખાલી 0 થી pi વચ્ચે pi/2. ચાલો હવે આપણે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ તરફ આવી ગયા છે. બધાનું ધ્યાન અહીં સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ આપણી પાસે ઓલમોસ્ટ 50 સોરી શું કહેવાય 20 મિનિટ જેવી છે રાઈટ. 20 મિનિટમાં આપણે 8 સબ્જેક્ટિવ ક્વેશ્ચન કરવાના છે. 8 તાલી 24 3 મિનિટ ઓન એન એવરેજ એક ક્વેશ્ચન તરફ. tan ઇનવર્સ cos x upon 1 plus sin x. આને જો કોઈ રીતે tan થીટાના સ્વરૂપે ફેરવું તો મારું કામ થઈ જાય અંદરનું પદ. એના માટે હું શું કરી શકું જે આ tan ઇનવર્સ છે જે cos x છે એને હું sin pi/2 minus x લખી શકું છું અને જે 1 પ્લસ sin x છે એને હું cos pi/2 minus x લખીશ. આ PYQ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે બોર્ડમાં પહેલા આવી ચૂકેલો છે. હવે કેમ આવું કરી રહ્યો છું એ તમને ટૂંક સમયમાં ખબર પડી જશે. ડાયરેક્ટ આને કન્વર્ટ ના કરી શકાય પણ જો sin ને cos માં કરો તો 1 પ્લસ cos 2 થીટા ને 2 cos સ્ક્વેર થીટા/2 માં કન્વર્ટ કરી શકાય. એટલે કે જે છેદવાળું પદ છે એ 1 પ્લસ cos થીટા હવે થઈ જશે 2 cos સ્ક્વેર
π/2 માઇનસ x/2 અંશમાં sin થીટા એ તમારી પાસે થઈ જશે 2 sin θ/2 π/2 માઇનસ x/2 cos θ/2 π/2 માઇનસ x. એટલે જો હું અહીં સાદુરૂપ આપીશ તો વધુમાં વધુ હું શું કરી શકું છું એ જોજો 2 2 કેન્સલ થઈ જશે એક એક cos કેન્સલ થઈ જશે π/2 માઇનસ x/2 એટલે sin બાય cos એટલે તમારી પાસે બચશે tan અને બંનેના ખૂણા સમાન છે એટલે અહીં તમારી પાસે આવશે tan ઇનવર્સ tan અને જે ખૂણો છે એ તમે જોજો તો π/4 માઇનસ x/2 tan ઇનવર્સ tan π/4 માઇનસ x/2 તમારી પાસે આવશે. હવે આ જે π/4 માઇનસ x/2 છે એ તમે જુઓ કે કઈ રેન્જમાં છે તો માઇનસ π/2 લેસ ધેન x લેસ ધેન π/2 છે તો સૌથી પહેલા મારે માઇનસ x/2 જોઈએ પછી એમાં π/4 એડ કરીશ તો માઇનસ x/2 લાવવા માટે પહેલા x/2 જોઈએ તો x/2 માટે હું 2 વડે ભાગી દઉં છું તો માઇનસ π/4 આ બધું તમારે બતાવવું પડે માઇનસ π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/4 જો ઋણ વડે ગુણીશ તો સિમેટ્રિક છે સમમિત છે તમે ડાયરેક્ટલી લખી શકો છો આ માઇનસ π/4 થઈ જશે આ લેસ ધેન માઇનસ x/2 લેસ ધેન π/4 હવે એ બધામાં હું π/4 ને એડ કરી રહ્યો છું તો π/4 માઇનસ π/4 લેસ ધેન π/4 માઇનસ x/2 લેસ ધેન π/4 પ્લસ π/4 તો અહીં π/4 માઇનસ π/4 0 લેસ ધેન π/4 માઇનસ x/2 લેસ ધેન π/2 એટલે કે π/4 માઇનસ x/2 એ 0 થી π/2 ની વચ્ચે છે જે માઇનસ π/2 થી π/2 નો ઉપગણ છે એટલે અહીં તમે લખી શકો છો કે અહીં π/4 માઇનસ x/2 belong to open interval 0 to π/2 subset of open interval minus π/2 થી π/2 open interval is nothing truth અંતરાલ અને આવું હોવાના કારણે tan ઇનવર્સ tan ને આપણે ડાયરેક્ટલી દૂર કરી શકીએ એટલે તમારો જવાબ આવશે π/2 આ જ સેમ વસ્તુ તમને વિકલનમાં પણ પૂછી શકે છે ડાયરેક્ટલી તમને કહે કે ભાઈ આનું વિકલિત શોધો આના પછીના સ્ટેપમાં તમારે વિકલન કરવાનું આવડશે બોસ પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ ઓકે આમાં પણ જવાબ લખેલો છે આમાં જવાબની જરૂર નહીં હતી π/4 માઇનસ x/2 વાહ મેં ઘણી મહેનત કરી છે ભાઈ ચાલો જઈશું નેક્સ્ટ ગ્રેટ 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 2 માર્કમાં આવો પ્રશ્ન આવી શકે tan ઇનવર્સ x - 2 upon x - 4 plus tan ઇનવર્સ x + 2 upon x + 4 બરાબર π/4 હોય તો x ની કિંમત શોધો હવે આવા કેસમાં સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એટલે ડાયરેક્ટ tan ઇનવર્સ આલ્ફા પ્લસ tan ઇનવર્સ બીટાનું સૂત્ર આપણે ના વાપરી શકીએ કારણ કે આપણા સિલેબસમાં નથી તો થીટા ફાઈ આલ્ફા બીટા એવું કે તમારે પહેલા ધારવું પડશે તો ધારો કે tan ઇનવર્સ x - 2 upon x - 4 બરાબર આલ્ફા એટલે tan આલ્ફા તમને મળશે x - 2 upon x - 4 સિમિલરલી એ જ પ્રમાણે tan ઇનવર્સ x + 2 upon x + 4 ને હું ધારીશ બીટા એટલે tan બીટા એ મને મળશે x + 2 upon x +. હવે સાદુરૂપ આપીએ તો આ તમારી પાસે આલ્ફા પ્લસ બીટા π/4 છે સમજજો આ tan ઇનવર્સ આને આપણે ધારેલું છે આલ્ફા આલ્ફા પ્લસ બીટા π/4 છે તો બંને બાજુ હું tan આપી દઉં તો tan આલ્ફા પ્લસ બીટા એ થાય tan π/4 tan π/4 શું થાય તો ભાઈ tan π/4 થાય 1 તો tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કે ભાઈ tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા એ તમારી પાસે થશે 1 હવે 1 માઇનસ tan આલ્ફા tan બીટા છે એને આપણે પેલી બાજુ મોકલી શકીએ અને પછી tan આલ્ફા tan બીટાની તો મૂકી શકીએ એટલે સાદુરૂપ આપીશ તો મને અહીં શું મળશે તો ભાઈ tan આલ્ફા પ્લસ tan બીટા ઇક્વલ ટુ 1 માઇનસ tan આલ્ફા tan બીટા હવે tan આલ્ફા tan બીટાની કિંમતો મૂકીએ તો tan આલ્ફા શું છે x - 2 upon x - 4 x - 2 upon x - 4 tan બીટાની જગ્યા ખાલી 1 માઇનસ tan આલ્ફાની જગ્યા x - 2 upon x - tan બીટા એ મારી પાસે છે x + 2 upon x + 4 બંને જગ્યાએ પ્લસ છે x + 2 upon x + 2 upon બસ સાદુરૂપ આપવાનું છે અને સાદુરૂપ આપીને આપણે x ની કિંમત શોધવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો ફટાફટ સાદુરૂપ આપીશું જો હું અહીં સાદુરૂપ આપીશ તો x - 2 x + 4 પ્લસ x + 2 x - 4 છેદમાં x - 4 x + 4 આવશે જે કેન્સલ થઈ જશે તેમ અહીં x - 4 x + 4 માઇનસ x - 2 x + 2 છેદમાં x - 4 x + 4 આવશે જે કેન્સલ થઈ ચાલો અહીં x² + 4 - 2 એટલે +2x - 8 4 2 8
પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 4x એટલે માઇનસ 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 16 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 4 સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર કામ લાગશે. સાદુરૂપ આપીશ તો આ પ્લસ 2x માઇનસ 2x કેન્સલ, અહીં 2 તમે સામાન્ય કાઢી શકો છો કારણ કે એક્સ સ્ક્વેર માઇનસ 8 તમને 2 વખત મળી રહ્યું. સિમિલરલી અહીં જોશો તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. -16 અને +4 તમને મળશે. -16 + 4 એટલે -12 મળશે. 2 વડે ભાગી દોશો તો -6 મળશે. એટલે એક્સ સ્ક્વેર -8 એ તમને મળશે -6. એટલે એક્સ સ્ક્વેર તમને મળશે -6 + 8. 8 માંથી 6 જાય તો 2. એક્સ સ્ક્વેર તમને મળશે 2. તો એક્સ તમને મળશે ±√. ક્લિયર છે બોસ? છે સરળ. ગભરાવાની કોઈ જરૂર નથી, બસ સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું છે. એટલે એક્સ ની કિંમત તમને ±√2 મળી રહી. આ પ્લસ ઓર માઇનસ છે ભાઈ, મેમની લખવાની સ્ટાઇલ છે. બધાની પોતપોતાની સ્ટાઇલ હોય. હુકુમ આવી જાય બરાબર. અનિરુદ્ધ મ્યુઝિક. ચાલો ક્વેશ્ચન નંબર 24 તમને ક્લિયર હોય તો ક્વેશ્ચન નંબર 25 પર આપણે આગળ જઈએ. ચાલો સાબિત કરો કે tan ઇનવર્સ 4/5 પ્લસ tan ઇનવર્સ 2/3 ઇક્વલ ટુ tan ઇનવર્સ 22/7. આવા પીવાયક્યુ માં ઘણી વખત આવી ચૂકેલા છે, આ પર ઇમ્પોર્ટન્ટ છે. આમાં પણ તમે આલ્ફા અને બીટા ધારીને કરી શકો છો કારણ કે ઓરિજિનલ સૂત્ર આમાં યુઝ ના કરી શકાય. તો ધારો કે tan ઇનવર્સ 4/5 equal to alpha implies 4/5 equal to tan alpha. તે જ રીતે tan inverse 2/3 equal to beta implies 2/3 equal to tan beta. હવે જે તમારો RHS છે એમાં તમારી પાસે છે tan inverse 22/7. મેં તમને કહ્યું તો RHS માં tan inverse હોય તો tan લગાવવાનું, RHS માં sin inverse હોય તો sin લગાવવાનું. હવે અહીં જે તમારે સાબિત કરવાનું છે LHS, એને પહેલા આલ્ફા અને બીટા સ્વરૂપે લખો. તો હવે આલ્ફા પ્લસ બીટા બરાબર એ તમારી પાસે છે, અથવા ડાયરેક્ટલી હું tan આ બાજુ લગાવી દઉં છું. tan ઓફ આલ્ફા પ્લસ બીટા, એનું સૂત્ર શું થાય તો કે ભાઈ સર tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. ચલો tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા બધી કિંમતો મૂકી દઈએ. tan આલ્ફા તમારી પાસે છે 4/5, tan બીટા છે 2/3 અપોન 1 માઇનસ 4/5 ઇન્ટુ સાદરૂપ આપીશ તો 4 તાલી 12 વત્તા 5 દુ 10, 12 વત્તા 10 ના છેદમાં 15 છેદમાં 5 તાલી 15 ઓછા 4 દુ 8 ના છેદમાં 5 તાલી 15 આ કેન્સલ થઈ 22 ના છેદમાં 7 જેવું મને મળી રહ્યું છે. તમારી પાસે આવી ગયું છે જે tan આલ્ફા પ્લસ બીટાની કિંમત માટે tan આલ્ફા પ્લસ બીટા એ તમને મળ્યું છે 22 ના છેદમાં 7. 2 માર્કનો પ્રશ્ન છે એટલે આલ્ફા પ્લસ બીટા એ તમને મળશે tan ઇનવર્સ 22 ના છેદમાં 7 અને આલ્ફા અને બીટાની કિંમત મૂકી દો તો આલ્ફા તમારી પાસે સમથિંગ હતું tan ઇનવર્સ 4/5 અને આ tan ઇનવર્સ 2/3 માટે tan ઇનવર્સ 4/5 પ્લસ tan ઇનવર્સ 2/3 જે તમને મળશે tan ઇનવર્સ 22/7. આવડશે? હા બોલો, હા આવડશે એમ. યસ નાઇસ. ચાલો 25 પ્રશ્ન તરફ પહોંચી ગયા છે. હવે 26, 27, 28, 29, 30. ચાલો સૌથી પહેલા આ પ્રશ્નમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક આખું છે, સ્ક્વેર રૂટ આમ છે રાઈટ, આ રીતે છે. cot inverse square root 1 plus x square minus 1 upon x બરાબર pi/2 minus half tan inverse x સાબિત કરો. હવે આના પહેલા એ સ્વરૂપમાં તમારે કન્વર્ટ કરવાનું છે કે જેનાથી તમે ઇઝીલી સાદુરૂપ આપી શકો. એઝ ફોર એક્ઝામ્પલ માની લો કે જો મેં x ની જગ્યાએ tan થીટા લઉં છું તો 1 plus tan square theta sec square theta થાય. આ sec square theta નું વર્ગમૂળ એટલે તમને મળે sec theta. એટલે આ તમને મળે sec theta -1 upon છેદમાં x ની જગ્યાએ tan theta. તો sec ને શું લખાય 1 upon cos -1, tan ને શું લખાય sin by cos. એટલે 1 minus cos ના છેદમાં sin તમને મળે અને પછી 1 minus cos ને 2 sin square theta by 2, 2 sin theta by 2, cos theta by 2 કરીને તમે cot માં કન્વર્ટ કરી શકો છો અથવા tan માં કન્વર્ટ કરી શકો છો. પછી આગળ વધી શકો છો. કેમ મેં એવું વિચાર્યું કે x બરાબર tan theta લેવું, તો આ તમે સંકલનમાં ભણી ગયા છો કે 1 plus x square હોય તો ક્યાં તો x ને તમે tan theta મૂકી શકો અથવા cot theta મૂકી શકો. સંકલન સાથે સેમ આ ચેપ્ટર જોડાયેલું છે. તો અહીં આપણે ધારી લઈશું 3 માર્કમાં પ્રશ્ન આવી શકે. ધારો કે x બરાબર tan theta, અથવા અહીંથી પણ તમે જોઈ શકો છો કે તમારે શું ધારવાનું છે. માટે થીટા તમને મળે tan ઇનવર્સ. હવે LHS માં બધી કિંમતો મૂકવાનું શરૂ. તો LHS માં તમારી પાસે છે બાળકો cot ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 plus x square minus 1 upon x. ચાલો એની અંદર બધી કિંમતો મૂકી દઉં. આ તમને મળશે cot ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 plus x square, x તમારી પાસે છે બાળકો tan square theta
-1 अपॉन tan थीटा। हीट પાવર એટલે LHS અહીં તમારી પાસે થશે સમજો આ tan ઇનવર્સ 1 + tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર જે મેં વાત કરી અને sec સ્ક્વેર નું વર્ગમૂળ એ તમારી પાસે થશે sec થીટા -1 upon tan થીટા બધું sin અને cos માં કન્વર્ટ કરવાનો દુસ્સાહસ આપણે કરીએ તો cot ઇનવર્સ 1 / cos થીટા -1 upon sin થીટા ના છેદમાં cos થીટા એટલે અહીં તમારી પાસે થશે cot ઇનવર્સ 1 - cos થીટા ના છેદમાં cos થીટા છેદમાં sin થીટા ના છેદમાં cos થીટા બંનેના છેદમાંથી cos કેન્સલ થઈ હવે જે 1 - cos છે ને 2 sin સ્ક્વેર થીટા બાય 2 લખાય અરે બોલજો ભાઈ એટલે આ cot ઇનવર્સમાં અહીં તમારી પાસે આવશે 2 sin સ્ક્વેર થીટા બાય 2 અને જે sin થીટા છે એ તમારી પાસે થશે 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 તો જો હું સાદુરૂપ આપીશ 2 2 કેન્સલ એક sin કેન્સલ એટલે cot ઇનવર્સ ની અંદર મને મળશે tan થીટા બાય 2 મેં તમને કહ્યું હતું કે ક્યાં તો બહાર તમારી પાસે cot tan અંદર હોય તો બહાર tan ઇનવર્સ હોવું જોઈએ અંદર બહાર cot ઇનવર્સ હોય તો અંદર cot હોવું જોઈએ આપેલું સ્વરૂપ લાવવા માટે બસ ખાલી એક સ્ટેપ તમારે લખવાનું છે LHS બહાર વાળાને તો તમે કન્વર્ટ નહીં કરી શકશો અંદર વાળાને કન્વર્ટ કરો cot ઇનવર્સ tan થીટા બાય 2 છે તો શું હું આને આવું લખી શકું છું સમજજો cot ઇનવર્સ cot pi by 2 minus theta by 2 છે કારણ કે cot pi by 2 minus theta એ tan theta થાય હવે અહીં જો તમને થીટાની રેન્જ આપેલી હતી કઈ આપેલું નથી થીટા તમે ધારેલું છે તો અહીં x બરાબર tan theta ધારો તો થીટા ક્યાંથી ક્યાં આવે -pi by 2 થી pi by 2 આવે -pi by 2 થી pi by 2 આવે તો થીટા by 2 ક્યાં આવે એ તમારે અહીં લખવાનું પહેલા રેન્જ વગર આ દાખલો અધૂરો છે ભાઈ તો અહીં x બરાબર tan theta હોવાથી -pi by 2 લેસ ધેન થીટા લેસ ધેન pi by 2 મારે થીટા by 2 જોઈએ implies -pi by 4 લેસ ધેન થીટા by 2 લેસ ધેન pi by 4 એમાં ઋણ ચિહ્ન આપી દઈએ તો -pi by 4 લેસ ધેન માઇનસ થીટા by 2 લેસ ધેન પ્લસ pi by 4 pi by 2 એડ કરી દઈએ તો pi by 2 minus pi by 4 લેસ ધેન pi by 2 minus થીટા by 2 લેસ ધેન pi by 2 પ્લસ pi by 4 pi by 2 માંથી pi by 4 જાય એટલે pi by 4 બચે લેસ ધેન pi by 2 minus theta by 2 pi by 2 માં pi by 4 એડ કરો તો તમને આ 3 pi by 4 માં તો pi by 2 minus theta by 2 એ તમારી પાસે pi by 4 થી 3 pi by 4 ની વચ્ચે છે જે ઓપન ઇન્ટરવલ 0 થી pi ની વચ્ચે છે એટલે cot ઇનવર્સ અને cot ને તમે આરામથી દૂર કરી શકો છો belong to pi by 4 થી 3 pi by 4 which is subset of what I can say 2 pi તો અહીં જો હું સાદુરૂપ આપીશ તો આ તમને મળશે pi by 2 minus theta by 2 અને theta ને ફરીથી આપણે tan inverse x લખી દઈએ pi by 2 minus half tan inverse x is your RHS તો LHS is equal to RHS તમારું easy આવી ગયું છે ભાઈ આવડશે છે સરસ મજાનો પ્રશ્ન મેં તમને કહ્યું તેમ સ્ટેપ બાય સ્ટેપ તમારે ખાલી જોવાનું છે શું ધારો છો કયો આદેશ લેવો છો એના પર તમારો આખો દાખલો ડિપેન્ડ કરે છે અહીં 26મો પ્રશ્ન પૂરો થાય છે ચાલો 27મા પર આવી જઈએ તો અહીં પર તમે જોઈ શકો છો આ સૂત્ર છે tan 3 થીટાનું 3 ના માર્ક્સ લેવાના છે આ 2 માર્કમાં આવી શકે ભાઈ ધારો કે x બરાબર tan થીટા x ને જો હું tan થીટા ધારી લઉં છું સેમ વસ્તુ હવે x ની લિમિટ તમને આપેલી છે તો અહીંથી tan 0 લેસ ધેન tan થીટા લેસ ધેન tan pi by 6 એટલે જે થીટા છે એ તમને 0 થી pi by 6 માં અને પછી ત્યાંથી તમે 3 થીટાનું લખી શકો હવે અહીં જો તમે LHS માં કિંમત મૂકી દો tan ઇનવર્સ ની અંદર 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. So this is nothing but your formula of tan 3 theta. હવે tan inverse tan 3 theta ક્યારે દૂર થઈ શકે જો 3 theta minus pi by 2 થી pi by 2 માં હોય હવે અહીંથી ખાલી તમારે 3 theta મલ્ટીપ્લાય કરવાનું છે તો એ તમારી પાસે pi by 2 માં આવશે જે minus pi by 2 થી pi by 2 માં છે એને દૂર કરશો તો 3 theta આવશે અને પછી theta ની જગ્યાએ તમે tan inverse x મૂકી આટલું પાર્ટ હું તમારા માટે છોડું છું ખાલી છેલ્લી વસ્તુ લખવાની છે સરળ દાખલા તમને આપીશ તો જ આપણે બીજા બધા કરી શકીએ હવે જો બહાર sin ઇનવર્સ છે આ 5/13 છે 12/13 છે થોડોક અઘરો દાખલો લીધો છે આવો એક સાદો દાખલો મેં તમને MCQ માં કરાવ્યો જેમાં √2 હતું એવું જ આમાં કરી શકે છે 1/√2 તમારી પાસે પ્રમાણિત ખૂણો છે આ પ્રમાણિત નથી તો sin ઇનવર્સ જો મારે sin બનાવવું હોય તો 5/13 ને માની લો કે હું sin થીટા ધારી લઉં તો 12/13 શું cos થીટા થઈ શકે ચેક કરો જો તમે એક કાટકોણ ત્રિકોણ દોરો છો અહીં થીટા લો છો sin થીટા તમે લીધું છે 5/13 તો 5/13
અને cos થીટા તમે લીધું છે 12/13 તો આરામથી જોડી બને છે કારણ કે 5, 12 અને 13 તમારી પાયથાગોરિયન ટ્રિપલેટ છે. અહીં તમે પહેલા ધારી શકો છો કે ભાઈ ધારો કે sin થીટા બરાબર 5/13 અને cos થીટા બરાબર 12/13. જવાબ તમને tan થીટા સ્વરૂપે આપેલો છે પણ કઈ નહીં પહેલા આ રીતે લખો એટલે LHS તમારી પાસે આવશે sin ઇનવર્સ sin થીટા sin x પ્લસ cos થીટા sin થીટા cos x પ્લસ cos થીટા sin x. એટલે આ જે છે એ તમને મળશે sin ઇનવર્સ sin થીટા પ્લસ x. એટલે આમાં તમે sin ઇનવર્સ અને sin કેન્સલ કરો તો થીટા પ્લસ x મળે. હવે x તો તમને આપેલું છે થીટા તમને tan ઇનવર્સ સ્વરૂપે આપેલું છે તો અહીં જો તમે tan થીટા શોધશો તો tan થીટા તમને મળશે 5/12 તો થીટા તમને મળશે tan ઇનવર્સ 5/12. તો થીટાની કિંમત tan ઇનવર્સ 5/12 અહીં મૂકી દેશો એટલે આનો જવાબ આવશે tan ઇનવર્સ 5/12 પ્લસ x જે તમારી પાસે છે RHS અને અહીં પ્લસ લખવામાં ભૂલ છે પ્લસ આવશે. આટલું ક્લિયર છે બોસ એકદમ સરળ દાખલો છે એકદમ ઇઝીલી તમે કરી શકો છો. ચાલો જોતા જોતામાં 29માં પર આવી ગયા 29 અને 30 અઘરા દાખલાઓ છે થોડા મોટા છે. cot inverse square root 1 minus sin x plus square root 1 plus sin x upon square root 1 minus sin x minus square root 1 plus sin x. સ્ટેપ બાય સ્ટેપ તમે કરી શકો છો તમે આને tan ના સ્વરૂપે પહેલા કન્વર્ટ કરી શકો. tan થીટા નું સૂત્ર તમને ખબર છે તો એના માટે આપણે શું કરીએ square root 1 minus sin x અહીં 1 લાવીએ કારણ કે ઉપર તમને ખબર છે alpha plus beta upon 1 minus alpha into beta થાય તો 1 લાવવા માટે square root 1 minus sin x થી અંદર બહાર આપણે ભાગી લઈએ તો આ તમારી પાસે થઈ જશે cot inverse square root 1 minus sin x થી ભાગો તો square root 1 minus sin x upon square root 1 minus sin x અહીં થઈ જશે 1 plus square root 1 plus sin x upon 1 minus sin x upon 1 minus square root 1 plus sin x ઉભા રહો અહીં તો ભૂલ છે હા અહીં પ્લસ અને માઇનસ નો ફરક છે ને upon 1 minus sin x જો બંને પદો સમાન જ છે ખાલી પ્લસ માઇનસ નો ફરક છે કર્ણી લઈને કરવું હોય તો એ પણ વિચારી શકું કર્ણીમાં જો હું અહીંયા પ્લસ લઉં તો ઉપર આખો સ્ક્વેર થઈ જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરમાં માઇનસ sin x પ્લસ sin x કેન્સલ થાય અહીં a માઇનસ b a પ્લસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો એ રીતે પણ તમે કરી શકો ચાલશે એટલે બંને રીતે કરી શકાય કર્ણી રીતે પણ કરી શકાય જો તમારે કર્ણી રીતે કરવું હોય તો ચાલો કર્ણી રીતે પણ હું તમને બતાવી દઉં કર્ણી રીત કદાચ વધારે સરળ પડશે જો અહીં તમને અંશમાં જે આપેલું છે અને છેદમાં આપેલા છે બંને પદો સમાન છે 1 minus sin x plus 1 plus sin x LHS થી શરૂ કરવાનું LHS બરાબર આ લખવાનું પછી આ લખવાનું upon square root 1 minus sin x minus square root 1 plus sin x તો જો હું અનુબદ્ધ કર્ણી વડે ગુણાકાર અને ભાગાકાર કરું એટલે કે અહીં મારી પાસે સ્ક્વેર રૂટ 1 minus sin x plus square root 1 plus sin x પર square root 1 minus sin x plus square root 1 plus sin x equal to cot inverse ચાલો a minus b a plus b એટલે થશે a square minus b square square root ને square cancel 1 minus sin x minus 1 plus sin x ઉપર a plus b whole square એટલે 1 minus sin x plus 2ab square root 1 minus sin 1 plus sin એટલે 1 minus sin square થઈ જશે plus b square તો 1 plus sin x સાદુરૂપ આનાથી ઈઝી થઈ જશે એટલે માઇનસ sin x પ્લસ sin x તમારું અહીંથી ઉડી જાય નીચે માઇનસ અંદર આપી દો તો -1 minus sin x એટલે 1 -1 તમારું ઉડી જશે એટલે આ તમારી પાસે થશે cot inverse 1 plus 1 2 plus 2 1 minus sin square એટલે cos square થાય cos square નું વર્ગમૂળ કરશો એટલે cos x મળે છેદમાં તમારી પાસે 1 -1 કેન્સલ થયું minus sin x એટલે -2 sin x એટલે જો તમે માઇનસ માઇનસ ને દૂર કરી દો તો cot inverse એટલે 2 2 ને કેન્સલ કરી દો તો 1 plus cos x upon sin x માઇનસ સ્વરૂપે તમને મળશે હવે આવી વસ્તુ આપણે ઘણી વખત કરી ગયા છીએ જે 1 plus cos x હોય એને આપણે શું લખી શકીએ કે ભાઈ 2 cos square x by 2 એટલે LHS માં તમને મળશે cot inverse 2 cos square x by 2 નીચે તમારી પાસે sin થીટા છે એ તમારી પાસે થઈ જશે 2 sin x by 2 cos x by 2 અને માઇનસ સાઇન ને ભૂલતા નહીં એક માઇનસ સાઇન ને આ પકડીને ચાલવાનું તો અહીં 2 2 કેન્સલ એક એક cos કેન્સલ cos by sin એ થઈ જાય cot પણ એક વસ્તુ છે ચાલો કઈને લખીએ પહેલા આ તમારી પાસે છે cot inverse નેગેટિવ cot x by હવે નેગેટિવ વાળો જે પાર્ટ છે એ તમારી પાસે અહીં એક્સ્ટ્રા છે કારણ કે માઇનસ sin x તમે લઈને ચાલો છો
તો નેગેટિવ વાળા પાર્ટમાં એક વસ્તુ કેવી છે કે ભાઈ આમાં જ્યારે પણ નેગેટિવ હોય તો એ તમારી પાસે થાય પાઈ માઇનસ કોટ ઇનવર્સ કોટ એક્સ બાય ટુ, અથવા તમને સિમ્પલ ને સીધી વાત કરું તો કોટ ઇનવર્સ આ માઇનસ ને જો મારે અંદર આપવું હોય કોટમાં, રાઈટ, કોટ માઇનસ એક્સ બાય ટુ અથવા કોટ પાઈ માઇનસ એક્સ બાય ટુ હું લખી શકું આની અંદર, કારણ કે આપણા નિયમ પ્રમાણે જઈએ, કારણ કે 0 લેસ દેન એક્સ લેસ દેન પાઈ બાય ટુ છે, 0 લેસ દેન એક્સ પાઈ બાય ટુ implies 0 less than x by 2 less than pi by 4 implies હવે જો માઇનસ વડે ગુણી કાઢું તો માઇનસ પાઈ બાય 4 લેસ દેન માઇનસ એક્સ બાય 2 લેસ દેન 0 થાય. માઇનસ એક્સ બાય 2 પણ લખી શકું, પણ માઇનસ એક્સ બાય 2 કોટ ઇનવર્સના વિસ્તારમાં નથી આવતો. કોટ ઇનવર્સનો વિસ્તાર 0 થી પાઈ છે, એટલે જો હું આમાં પાઈ ઉમેરી દઉં તો મારી પાસે થશે પાઈ માઇનસ પાઈ બાય 4 લેસ દેન પાઈ માઇનસ એક્સ બાય 2 લેસ દેન 0 પ્લસ પાઈ, પાઈ માઇનસ પાઈ બાય 4 3 પાઈ બાય 4 લેસ દેન પાઈ માઇનસ એક્સ બાય 2 લેસ દેન પાઈ. તો આ મારી પાસે 0 થી પાઈના ભાગ સ્વરૂપે આવે છે, તો કોટ ઇનવર્સ કોટને કેન્સલ કરીને હું પાઈ માઇનસ એક્સ બાય 2 લખી શકું. પાઈ માઇનસ એક્સ બાય 2 જ્યારે હું લખીશ એ તમારો આવી ગયો RHS. આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ. ખૂબ સરળ પ્રશ્ન છે અને આનો જે હાર્ટ છે તે આ છે જે આપણે રાઈટ હેન્ડ સાઈડ આપણે કર્યું, પાઈ માઇનસ એક્સ બાય 2 માં કન્વર્ટ કરવાનું. ધીસ વોઝ ઓલ અબાઉટ યોર ક્વેશ્ચન નંબર 29. ચાલો એ જ રીતે હવે છેલ્લો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 30. તમે જુઓ તો સેમ પ્રકારનો પ્રશ્ન છે, 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ, સેમ પ્રકારનો પ્રશ્ન છે. જે રીતે આગલો પ્રશ્ન કર્યો એ રીતે જ આપણે કરીશું. LHS બરાબર પહેલા લખી દો, એના પછીના સ્ટેપમાં આપણે કરણી લઈશું tan ઇનવર્સની અંદર. તો tan ઇનવર્સ જે આપેલું છે પહેલા એ હું લખી દઉં, તો ભાઈ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ. તો જો હું અહીં કારણી લઈ લઉં છું તો આ મારી પાસે થશે વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. એટલે જો હું અહીં સાદુરૂપ આપીશ તો આ મારી પાસે થશે tan ઇનવર્સ, ચાલો ઉપર a પ્લસ બી નો હોલ સ્ક્વેર એટલે અહીં 1 પ્લસ એક્સ સ્ક્વેર બચશે પ્લસ 2 ટાઈમ્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ ટુ ધી પાવર 4 થશે અને પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીં a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે ઉપર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તમારું કેન્સલ આઉટ થઈ જશે. એટલે tan ઇનવર્સ 2 પ્લસ 2 ટાઈમ્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ ટુ ધી પાવર 4, જ્યારે છેદમાં 1 માઇનસ 1 કેન્સલ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર થશે, વધુમાં 2 ને તમે કેન્સલ આઉટ કરી શકો છો. તો tan ઇનવર્સ 1 પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ ટુ ધી પાવર 4 અપોન એક્સ સ્ક્વેર, આવું કંઈક મારી પાસે બચશે. ખ્યાલ આવે છે? હવે તમને સાબિત કરવા કેવું છે cos ઇનવર્સ એક્સ સ્ક્વેર. જો cos ઇનવર્સ એક્સ સ્ક્વેરમાં સાબિત કરવા કેવું છે તો એક્સ સ્ક્વેરને cos થીટા લઈને તમે આગળ વધી શકો છો. તો LHSમાં હમણાં તમારી પાસે મળ્યું છે tan ઇનવર્સ 1 પ્લસ અપોન પ્લસ જ છે જેટલું મને યાદ છે ત્યાં સુધી ચેક કરી લે, સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ ટુ ધી પાવર 4 અપોન એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેરને હું ધારી લઉં છું cos થીટા. કેમ? કારણ કે જે સાબિત કરવાનું છે એમાં cos ઇનવર્સ એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેરને હું cos થીટા ધારી લઉં છું, કિંમત મૂકી દઈએ તો આ tan ઇનવર્સ 1 પ્લસ આ એક્સ સ્ક્વેરની જગ્યાએ cos થીટા, તો આ મારી પાસે થઈ જશે વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા. 1 માઇનસ cos સ્ક્વેર થીટા શું થાય બાળકો? 1 માઇનસ cos સ્ક્વેર થીટા થાય sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટાનું વર્ગમૂળ શું થશે? sin થીટા. હવે આ સ્વરૂપ આપણે કરી ગયા છે. આજનો સબ્જેક્ટિવનો પહેલો જ પ્રશ્ન યાદ કરો, આજથી સબ્જેક્ટિવનો પહેલો જ પ્રશ્ન 2 માર્કનો બેઠો તમે એ મૂકી શકો છો. એટલે આ tan ઇનવર્સ 1 પ્લસ sin થીટા છે ને તમે cos પાઈ બાય 2 માઇનસ થીટા મૂકી શકો છો, અને જે cos થીટા છે એને sin પાઈ બાય 2 માઇનસ થીટા મૂકી શકો છો. હવે અહીંથી હું ડાયરેક્ટ આન્સર લખીશ કારણ કે આ ઘણી વખત આપણે કરી ગયા છે. જો હું cos પાઈ બાય 2 માઇનસ થીટા મૂકી શકું છું તો 1 પ્લસ cos થીટા એ તમારી પાસે શું થાય તો કે ભાઈ 2 cos સ્ક્વેર થીટા બાય 2, 2 cos સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 છેદમાં 2 sin પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 cos પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2, cos કેન્સલ થઈ જશે, cos બાય sin તમને મળશે cot, એટલે આ પહેલા તમને મળશે tan ઇનવર્સ cot પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2, cot ને પાછું તમે કન્વર્ટ કરશો tan માં એટલે tan ઇનવર્સ tan પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2, tan ઇનવર્સ tan કેન્સલ થઈ જશે અને તમને બચશે પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 એટલે પાઈ બાય 4 પ્લસ થીટા બાય 2 એટલે પાઈ બાય 4 પ્લસ હાફ, થીટાની જગ્યાએ તમારી પાસે આવી જશે cos ઇનવર્સ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ આર છે. અહીં જો તમને એક્સની કન્ડિશન આપેલી હતી તો એના પરથી તમે થીટાની કન્ડિશન પણ બતાવી શકતે
અને નહીં આપેલી હોય તો પણ તમે બતાવી શકો છો. 5/4 પ્લસ હાફ એક્સ સ્ક્વેર. અહીં એક્સ ની કન્ડિશન આપેલી છે એટલે એક્સ પરથી થીટાની કન્ડિશન એ હું તમને હોમવર્કમાં આપું છું. તો આપણે 90 મિનિટ્સ તમારી લીધી અને આ 90 મિનિટ્સની અંદર આપણે સુપર 30 ક્વેશ્ચન્સને પૂરા કર્યા છે. આઈ હોપ તમને આ સેશનમાં આનંદ આવ્યો હશે. મેં તમને બધા જ હાઈ લેવલના પ્રશ્નો કરાવવાની ટ્રાય કરી છે. આવા જેટલું પણ મેં તમને હોમવર્કમાં હિન્ટ સાથે આપેલા છે એને બિલકુલ ટ્રાય કરજો. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં લખજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. બેસ્ટ ઓફ લક તમારી બોર્ડ્સ એક્ઝામ માટે. આ રીતે એક સુપર 30ના બીજા સેશનમાં ટૂંક સમયમાં જરૂર મળીશું. ટિલ ધેન બાય એવરીવન.